શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ આ પૃથ્વી ઉપર પોતે પ્રગટ થયા અને આપણે વર્ષો સુધી એમની સાથે રહ્યા છીએ. બહુ નજીકથી આપણે એમને નિહાળ્યા છે, એમનો લાભ લીધો છે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું એમ કાનમાં વાતો કરી છે. સ્વામી કહે છે ને કે કોઈ કહે છે અક્ષરધામ કેવું હશે, તો ગુણાતીતાનંદ સ્વામી કહે કે આપણે તો મહારાજ જોયા છે, અક્ષરધામમાં રહેનારા દીઠા છે. અને સ્વામી કહે કે એમના દર્શન તો કર્યા છે પણ કાનમાં વાતો કરી છે. હવે તે જ દેખાતું નથી, એટલું બાકી છે. માટે આ સાધુ રહે છે એમાં જ ભગવાન રહ્યા છે, માટે વિશ્વાસ રાખજો. એમ સ્વામીએ સ્વરૂપ સમજાવ્યું. તો આપણે પ્રમુખ સ્વામી મહારાજની સાથે રહ્યા એ મનુષ્ય રૂપે આ લોકની અંદર પોતે રહ્યા, પણ મનુષ્ય નહોતા. એ આ લોકના પુરુષ જ નહોતા. જ્યાં સ્વામીશ્રી હંમેશા પોતાની મોટપને છુપાવવા પર ધ્યાન રાખતા. દરેક વખતે એને પોતાનું ઐશ્વર્ય સામર્થ્ય હોય તો એને છુપાવે, એની જાહેરાતો બહુ ન થવા દે. આપણે જાણીએ છીએ કે આ વખતના સ્વામિનારાયણ પ્રકાશમાં નવું આવ્યું લેટેસ્ટ, એની અંદર પ્રસંગ છે કે 77ની અંદર સ્વામીશ્રીએ પોતે અંટોલી ગામના એક હરિભક્ત હતા ભાઈલાલભાઈ, તો એમના માટે સ્વામીશ્રીએ આગલે દિવસે ફોન કરીને એમના દીકરાને કહી દીધું કે કાલ બપોરે 12 વાગે અમે તમારા પિતાશ્રીને ધામમાં લઈ જાશું, એને હોસ્પિટલમાંથી ઘરે પાછા લાવી દો. પછી મે મહિનો હતો તોય સ્વામીશ્રી કે એમનું અગ્નિ સંસ્કાર છે બાપુજીનો એ ગામની બહાર ભાગોળે કરજો અને નવા પાણીથી સ્નાન કરાવજો. હવે મે મહિનામાં નવું પાણી વરસાદનું ક્યાંથી આવે? પણ એમને લઈ આવ્યા ઘરે અને ગામમાં બધે ચર્ચાનો વિષય બની ગયો કે બપોરે 12 વાગે ધામમાં જવાના છે. એટલે બધા વિચાર કરતા હતા ખરેખર આવું બને, અને ખરેખર 12ના ટકોરા વાગ્યા અને ધામમાં જતા રહ્યા. અને નવો વરસાદ પડ્યો એ જ વખતે, અને 3-4 ડોલ પાણી ભરાય એટલો વરસાદ થયો અને પછી વરસાદ બંધ થઈ ગયો એટલે નવા પાણીથી સ્નાન કરાવ્યું. એમનું ડેરી પણ ત્યાં ગામની બહાર કરી છે હરિભક્તની. પણ કહેવાનો મતલબ શું કે અનંત ઐશ્વર્યના નિધિ હતા સ્વામી બાપા, પણ એમણે પોતાની મહત્તાને મોટપને ઢાંકી. એમના અનંત સદ્ગુણો હતા એ પણ એટલા બધા ઢાંકીને આપણી સાથે આપણા જેવા થઈને રહ્યા કે આપણને અનુસંધાન પણ ન રહે કે સ્વામી ક્યાં, એ તો માયા પરના પુરુષ છે અને આપણે કેટલા સામાન્ય છે એમની પાસે, એનું અનુસંધાન પણ ન રહે. એટલા બધા ઓતપ્રોત બાપા આપણી પાસે થઈ ગયા. આપણે એમને આગ્રહ કરીને વાત કરી શકીએ, આપણે દલીલો કરી શકીએ એમની સામે, એવી રીતે આપણા જેવા થઈને વર્ત્યા. પણ વચનામૃતની અંદર મહારાજે વાત કરી છે કે ભગવાન અને સંત એ એમનો આકાર અને આમ બીજા બધા મનુષ્ય હોય એના આકારમાં ઘણો બધો ફેર છે. આપણે વચનામૃતના આધારે સમજીએ તો 3 દ્રષ્ટિકોણથી આપણે સમજીશું કે એ જ્યારે જન્મ ધારણ કરે ત્યારે મનુષ્યની જેમ જ વર્તતા હોય, બધી ક્રિયાઓ કરતા હોય, પણ એમાં ફેર છે. એ કેવો ફેર છે? તો પહેલો દ્રષ્ટિકોણ છે વડતાલના 13મા વચનામૃતની અંદર. એમાં મહારાજે કહ્યું કે ભગવાનની મૂર્તિ, ભગવાન જ્યારે પ્રગટ હોય પૃથ્વી પર ત્યારે એની મૂર્તિમાં સહજ ચમત્કાર હોય. કેવો ચમત્કાર હોય? તો કોઈ મુમુક્ષુ હોય એ શ્રદ્ધાએ સહિત દર્શન કરે, એના પૂર્વ સંસ્કાર હોય તો એના ઇન્દ્રિયો અંતઃકરણ ખેંચાઈ જાય. એટલે કે એમની મૂર્તિમાં એવું દિવ્ય આકર્ષણ હોય. આપણે પ્રમુખ સ્વામી મહારાજમાં એ પહેલેથી અનુભવ થયો છે કે એમના સ્વરૂપમાં એક દિવ્ય આકર્ષણનો અનુભવ સૌને થતો. હકા બાપુ અમને ઘણી વખત વાત કરતા કે શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર પણ જ્યારે સ્વામી તો પોતે નાના હતા એ વખતે ઉંમરમાં, પણ
હકા બાપુ કે મારા માતુશ્રી મને કાયમ કહેતા કે આ નારાયણ સ્વામી છે એને તમે મિત્ર માનો છો, પણ એ બહુ મોટા છે. એ વખતે આ કારખાનાનું કામ ચાલતું હોય અને સ્વામી માથે પેલો રૂમાલ રાખતા, આપણે પાઘનું કહીએ ને એવી રીતે ટોપી જેવું રૂમાલ રાખે, એટલે એને જોઈ અને એના માતુશ્રી એવું કહેતા કે આ તો ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ છે, તમને ભવિષ્યમાં સમજાશે. આવા ધક્કા બાપુ પાસેથી ઘણી વખત આપણે સાંભળેલી છે. અને એ વખતે ભાવનગરના કુબેરભાઈ હતા, બહુ જૂના હરિભક્ત કહેવાય, એકદમ જૂના સંપ્રદાયમાંથી આવ્યા હતા, પણ આગેવાન હરિભક્ત અને બહુ બુદ્ધિશાળી કહેવાય. એ કુબેરભાઈ ડોસા એવું કહેતા શાસ્ત્રીજી મહારાજના વખતમાં કે આ જે નારાયણ સ્વામી છે ને, મુક્તાનંદ સ્વામી જેવા સંત છે, આખા સત્સંગનું ધ્યાન રાખે છે. એ વખતે આખા સત્સંગની અંદર નાની ઉંમરમાંથી જ પ્રમુખ સ્વામી મહારાજ પ્રમુખ બન્યા 1950ની સાલમાં, પણ 1946-47ના પ્રકાશ આપણે જોઈએ જૂના, તો એ વખતના પ્રકાશની અંદર એક કોલમ આવતી હતી, સદગુરુની સુખાકારીના સમાચાર. એટલે એ વખતે જે મોટા મોટા સદગુરુ હતા એમાં કોણ? શાસ્ત્રીજી મહારાજ તો પોતે ગુરુપદે હતા, પણ યોગીજી મહારાજ એ સદગુરુ કે નિર્ગુણદાસ સ્વામી. હવે એમના સમાચાર આવે કે આ વખતે નિર્ગુણદાસ સ્વામી આણંદ ગયા હતા અને પછી ત્યાંથી અટલાદરા ગયા અને ત્યાંથી આમ એનું વિચરણ આવે. એ સદગુરુની સુખાકારીના સમાચારની અંદર એ વખતે નારાયણ સ્વરૂપદાસજીના પણ સમાચાર આવતા હતા. એ વખતે પણ હજી તો પોતે કંઈ સંસ્થાના પ્રમુખ પદે નહોતા, પણ શાસ્ત્રીજી મહારાજે પત્રની અંદર લખેલું છે, એ વખતે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 25 વર્ષની છે, તો એ પત્રની અંદર લખે છે પ્રમુખ શાસ્ત્રીજી મહારાજ કે અત્યારે નાની ઉંમરમાં તમને મોટા સદગુરુની સ્થિતિ પ્રાપ્ત થઈ છે. અને એની અંદર સ્વામી લખે છે શાસ્ત્રીજી મહારાજ કે અત્યારે તો આખોય સત્સંગ આપની સામું જોઈ રહ્યો છે. હવે આમ જો તો આખો સત્સંગ શાસ્ત્રીજી મહારાજ સામે જોતો હોય ને, પણ શાસ્ત્રીજી મહારાજે એ વખતે નોંધ કરેલી છે કે અત્યારે તો આખોય સત્સંગ આપની સામું જોઈ રહ્યો છે. તો બહુ શરૂઆતથી એકદમ નાની ઉંમરથી જ એમનું વ્યક્તિત્વ એવું ભગવાન અંદર રહ્યા હોય એટલે બધાને એમાં હેત થાય, બધાને એમાં ભાવ થાય. અને પછી થ્રુઆઉટ આપણને દેખાય છે કે પ્રમુખ સ્વામી મહારાજ એ નાના નાના બાળકોથી માંડી અને છેક બિલ ક્લિન્ટન સુધી બધાને બાપા પાસે આવે અને બેસી રહેવાનું મન થાય. બિલ ક્લિન્ટન આવ્યા હતા તો ખાલી 10-15 મિનિટ માટે, પણ એ 1-1.5 કલાક જેટલું રોકાયા ગાંધીનગર અક્ષરધામમાં, અને એને ખસવાનું મન નહોતું થતું પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી. ડૉક્ટર અબ્દુલ કલામ પહેલી વખત પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા, 20 મિનિટનો સમય લઈને આવ્યા હતા દિલ્હીમાં, 2 કલાક રોકાયા. તો સ્વામી બાપાનું ચુંબકીય વ્યક્તિત્વ નાના મોટા બધાને, અને આપણે તો બાપાને છેલ્લી ઉંમરમાં પણ જોયા કે જ્યારે એમની ઉંમર મોટી હતી પછી તો સ્વામી વ્યક્તિગત રીતે કંઈ મુલાકાત કે કોઈની સાથે વાતો એ તો કંઈ શક્ય હતું નહીં. સ્વામી સામે દ્રષ્ટિ કરે બધાની સામે એવું નહોતું એ વખતે તો, છતાં પણ એમના દર્શન માટે આખી દુનિયામાંથી બધા દોડી દોડીને આવતા. કેટલા બધા હરિભક્તો તો એવા હતા કે દર અઠવાડિયે આવે, તે દૂર રહેતા હોય. આગળની લાઈન ભરી દેજો એટલે પાછળ બધા બેસી શકે. તો દર અઠવાડિયે આવતા. આપણે ધોળકિયા સાહેબને દર રવિવારે આવી જ જાય. અને એવા કેટલા બધા હરિભક્તો હતા દર અઠવાડિયે આવતા. કેટલાક હરિભક્તો એવા હતા કે એ પરદેશ રહેતા હોય તો પણ દર મહિને એકવાર આવી જ જાય ગમે તેમ કરીને. આમ પૂનમિયા હરિભક્તો દેશના તો આવે બધા, પણ દૂર દૂરથી અમેરિકાથી દર મહિને આવતા હોય કે આફ્રિકાથી દર મહિને આવતા હોય એવા પણ હરિભક્તો હતા. તો એમનું આકર્ષણ એવું હતું. એમના દર્શન માટે કલાકો સુધી બધા બેસી રહે. સ્વામીશ્રીની ઉંમર છેલ્લે તો એવી હતી ને કે કંઈ સમયનું નક્કી ના રહે, તો ગમે ત્યારે દર્શન થાય. તો લોકો 4-4, 5-5 કલાક, 6-6 કલાક, ઘણી વખત તડકામાં બેસવાનું હોય. બાપા જ્યારે પેસમેકર મુકાવાનું હતું ત્યારે અમદાવાદમાં જવાના હતા, તો જાહેરાત તો એવી હતી કે સ્વામી મંદિરે પધારવાના નહોતા, હોસ્પિટલ સીધા જવાના હતા. તો હોસ્પિટલના પ્રાંગણની અંદર કેટલા બધા હરિભક્તો આખો દિવસ, એ વખતે તો 15મી મેનો દિવસ હતો એટલે કેટલી ગરમી હોય, એમાં બધા બેસી રહ્યા હતા. હવે ઝાંખી જ થવાની હતી ખાલી એક બાપાની. પ્રમુખ સ્વામી મહારાજ 2014માં જ્યારે રોબિન્સવિલ ગયા
આમ તો શક્ય નહોતું એ સ્વામીની તબિયતની હિસાબે, પણ એ વખતે એમને એવું પોતાનું ઐશ્વર્ય વાપર્યું. આમ જુઓ તો સ્વામીને મંદિરેથી આપણે સ્મૃતિ મંદિરે લઈ જવામાં વિચાર કરવો પડે એવી સ્વામીશ્રીનું નાજુક સ્વાસ્થ્ય, અને છેક અમેરિકા લઈ જવાના થયા અને સ્વામી કે જવું છે, અને બાપા ત્યાં પહોંચ્યા. રાતના 1:30 વાગે રોબિન્સવિલ સ્વામીશ્રી પહોંચ્યા, અને એ વખતે આખું પ્રાંગણ ચિક્કાર, હજારો માણસો રાતના 1:30 વાગે બાપાની પ્રતીક્ષા એ વખતે કરતા હતા. અને કેટલો બધો બધાને ઉત્સાહ હતો, નાના નાના બાળકોથી માંડીને સૌને. એટલે જે મહારાજે વચનામૃતમાં કીધું છે કે એક તો ભગવાનની મૂર્તિમાં જ્યારે મનુષ્ય જેવા જ દેખાતા હોય, પણ એમાં કોઈ અલૌકિક આકર્ષણ હોય, એ આપણે સ્વામી બાપામાં અનુભવ કર્યો. બીજી વાત વચનામૃતમાં મહારાજે કરી છે એ છે પંચાળાનું 4થું વચનામૃત. પંચાળાના 4થામાં મહારાજે એક દ્રષ્ટાંત આપ્યું છે, પછી દ્રષ્ટાંત પરથી સિદ્ધાંત કાઢો. મૂળ તો ભગવાનની વાત કરવી છે, પણ મહારાજે વચ્ચે શંકરાચાર્યનું એક દ્રષ્ટાંત આપ્યું કે શંકરાચાર્ય હતા એ યોગી પુરુષ હતા. તો એ વખતે યોગી શંકરાચાર્યને મંડન મિશ્ર નામના એક એ વખતના મોટા વિદ્વાન, એની સાથે શાસ્ત્રાર્થ થયો. અને શાસ્ત્રાર્થની અંદર મંડન મિશ્ર તો પોતે બહુ પ્રખર વિદ્વાન હતા, પણ એ હારવા માંડ્યા. અને છેલ્લે હારવાની અણી પર આવી ગયા ત્યારે એની પત્ની છે ને એ શાસ્ત્રાર્થમાં જોડાઈ ગઈ. એને કીધું કે હું આની અર્ધાંગીની કહેવાઉં, મંડન મિશ્રની, અને મને જીતો ત્યારે તમે પૂરા જીત્યા કહેવાઓ. એટલે એ શાસ્ત્રાર્થમાં જોડાણી, પણ એણે પ્રશ્નો કેવા પૂછ્યા? બધા ગૃહસ્થાશ્રમના પ્રશ્નો પૂછાય. જે એને લગ્ન કર્યા હોય કે ગૃહસ્થાશ્રમી હોય એને જ એનો જવાબ આવડ્યા. તો બાલ બ્રહ્મચારી હતા શંકરાચાર્ય, એટલે એના જવાબ એને આવડ્યા નહીં શંકરાચાર્યને. તો એણે કીધું કે મને એના માટે તમે સમય આપો, હું તમારા પ્રશ્નોનો જવાબ આપીશ. શંકરાચાર્ય એવું કીધું, અને એના માટે સમય લીધો એમણે. પછી એમણે શું કર્યું કે પોતે ગયા, તે એક ગુફા હતી, એમાં પોતાના શિષ્યોને કીધું મારા શરીરને તમે સાચવી રાખજો. એણે પોતાના યોગ બળથી શરીરનો ત્યાગ કર્યો. અને એ વખતે એક રાજા હતો, એનું મૃત્યુ થયું હતું, અને એનો અગ્નિ સંસ્કાર કરવાની તૈયારી ચાલતી હતી. શંકરાચાર્ય એ રાજાના શરીરમાં પ્રવેશ કર્યો, એટલે રાજા પાછો જીવતો થઈ ગયો. અને બધાને એમ થયું કે રાજા પાછો આવ્યો. હકીકતમાં શંકરાચાર્યએ પ્રવેશ કર્યો તેના શરીરની અંદર. પછી તો બધું વાંચતે ગાજતે બધું પાછું બધા આનંદમાં આવી ગયા, અને બધું ચાલતું થયું. હવે બીજા બધાને તેમ જ લાગે આ રાજા છે, પણ રાજાની જે રાણી હતી એને ખબર પડી ગઈ કે આ કોઈક યોગી આત્માએ પ્રવેશ કર્યો છે, કારણ કે એની જે ક્રિયાઓ છે ને એ બધી આમ જુદી લાગતી, અને જગતમાં આસક્તિ ન હોય એવી રીતે વર્તતા હતા. એટલે પછી રાણીએ કીધું કે તમે ખરેખર છો કોણ એ મને કહો. ત્યારે પછી શંકરાચાર્યએ કીધું કે હું તો શંકરાચાર્ય છું, આવી રીતે હું આવું શીખવા માટે મને આમાં આ દેહમાં આવ્યો છું. પછી એ રાણીએ એને બધા જ્ઞાન આપ્યું, અને પછી શંકરાચાર્યએ દેહનો ત્યાગ કરી દીધો, અને પાછો અહીંયા આવીને મંડન મિશ્રની પત્નીના પ્રશ્નોનો જવાબ આપ્યો. પણ આ દ્રષ્ટાંત મહારાજે ત્યાં આગળ આપ્યું છે વચનામૃતમાં. સિદ્ધાંત શું કહ્યો છે કે બીજા બધાને તો લાગતું હતું રાજા જેવો રાજા છે, પણ જે સાથે રહેનાર હતા અથવા બુદ્ધિશાળી હતા એને સમજાવ્યું કે આની ક્રિયામાં કંઈક જુદું છે, સામાન્ય મનુષ્ય જેવું નથી. એવી રીતે સત્પુરુષ હોય, ભગવાનનું સ્વરૂપ હોય, એ આપણે ખાતા હોય, પીતા હોય, હરતા હોય, ફરતા હોય, બધું જ કરતા હોય, પણ એમનું ખાવાનું આપણા ખાવા જેવું નથી. એ બુદ્ધિશાળી હોય તો ખબર પડે કે ના આ કંઈક જુદું છે. આપણે જે રીતે આસક્તિથી જમતા હોય એ રીતે નથી જમતા, એ જુદી રીતે જમે છે. બાપાની પાસે આપણે જાત જાતના થાળ હોય ને બધા મૂકવામાં આવતા હોય, આપણે બધાએ દર્શન કરેલા છે બાપાના ભોજનના દર્શન, પણ આપણે જોયું છે કે એમની જમવાની રીત અલૌકિક હતી. સ્વામીશ્રી આટલું બધું આમ થાળ પડ્યો હોય, પણ સ્વામીશ્રી જમતા હોય તો કેવી રીતે? પેલું કેરી હોય એનો રસ કાઢ્યો હોય તો સ્વામીશ્રી તો ખાખરો હોય એનો છેડો અડાડતા ખાલી, અને પછી આમ ખંખેરે પાછા. એ જમીને પૂરું કરે તો પણ અંદરથી કંઈ ઓછું ના થયું હોય. મિષ્ટાન્ન સ્વામી રોજ જમે. શરૂઆત સ્વામી ઠાકોરજીના પ્રસાદ તરીકે મિષ્ટાનથી કરે, અને રોજ ત્યાં તો સ્વામી યાદ કરે, કદાચ ન મૂક્યો હોય તો સેવક સંતને કહે, પણ કેટલું જમે તો અંગૂઠો અને આંગળી બેથી આમ ચપટી લેતા સ્વામી. એટલે કંઈક જુદું લાગે. આઈસ્ક્રીમ જમવા માટે એકવાર બહુ આગ્રહ કર્યો બધા સંતોએ, સાંજે 4 વાગે લઈ આવ્યા હતા, પરદેશના સાધકોએ બનાવ્યો હતો. સ્વામીશ્રી પોતે બહુ અમે રુચિ ન બતાવતા, પણ પછી બહુ આગ્રહ કર્યો એટલે સ્વામીશ્રીએ એક ચમચીનો આમ છેડો અડાડ્યો, અને પછી મોઢામાં મૂકીને પાછો એમાંય અડધો બાકી હતો. પછી ફરી વખત આગ્રહ કર્યો તો સ્વામી ઊંધી ચમચી આમ લીધી. ઊંધી ચમચીમાં શું આવે? એટલે
એમની રીત ખરેખર અલૌકિક હતી, આવું વિશ્વમાં ક્યાંય જોવા મળે નહીં. તો સ્વામીશ્રી ખાતા પીતા હરતા ફરતા એમની દરેક ક્રિયામાં એમણે આટલી બધી પ્રવૃત્તિ કરી. આપણે જોયું આટલી મોટી સંસ્થાનું સંચાલન કર્યું અને પછી એકદમ જાગ્રતપણે એક વસ્તુનું રિપોર્ટિંગ સ્વામીશ્રી પોતે લેતા અને ગાઈડન્સ આપતા હતા અને બધી એમને ખબર હોય, પરંતુ એમની રીત અલૌકિક હતી. જે દુનિયામાં સામાન્ય કોઈ વ્યક્તિ હોય અને વ્યવહાર ચલાવતો એવું નહોતું, કે કોઈ મોટા કંપનીના મેનેજર હોય એ ચલાવતો એવું નહોતું. ક્યાં ફેર પડે? તો એમને આટલી બધી પ્રવૃત્તિ કરવા છતાં પણ એનો ભાર જ ના હોય જરાય. બાપા ત્યાં દિલ્હીમાં હતા અને આપણે પ્રસંગ જાણીએ છીએ કે સંતો સાથે ગોષ્ઠી થતી હતી. 2003ની સાલની વાત છે, ફેબ્રુઆરી મહિનામાં. તો એમાં મિટિંગ પૂરી થઈ ગઈ ને પછી વાત ચાલતી હતી. એમાં એક સંતે કીધું કે સ્વામી, હું કાલ રાત્રે આવતો હતો, રાતના 12-1 વાગે સાઇટ ઉપરથી, અને અક્ષરધામનું એ વખતે ધમધમાટ કામ ચાલતું હતું 2003માં. તો એ કે સ્વામી, જે આ 1000 ટન પથ્થરો જે પડ્યા હતા આ સાઇટ ઉપર, તો મને થયું કે આ કેટલું તોતિંગ કામ છે. અને એવું લાગ્યું કે આ એટલું મોટું કામ છે કે કદાચ કોકને એમને ભેટ આપી દેવામાં આવે ને કે આ કામ તમે તમારું જાઓ, આખું અક્ષરધામ બનાવો તમે, તો એને એટેક આવી જાય. એટલું બધું મોટું કામ દેખાય છે. તો સ્વામી એ વખતે શું બોલ્યા કે શાસ્ત્રીજી મહારાજ અને યોગી બાપાની કૃપાથી મારી છાતી ઉપર એક કાંકરીનો પણ ભાર નથી. તો એ આવી રીતે જુદા પડતા હતા. આમ જુઓ તો પ્રવૃત્તિ સખત અને સતત કરી છે એમણે, પણ એમની રીત એ જુદી હતી. તો જે વસ્તુમાં આપણે જોઈએ ને એ બધામાં પોતે જુદા પડતા, કે આ કંઈક સામાન્ય વ્યક્તિ, એમાં ઐશ્વર્ય ચમત્કાર એ પોતે ઢાંકીને જ વર્તે. પણ એમાં મહારાજ કીધું છે વચરામૃતની અંદર ઐશ્વર્ય પ્રગટ થઈ જાય, કે ઢાંકીને વર્તતા હોય. પંચાળાના ચોથામાં મહારાજ કીધું છે કે તાન એવું હોય કે ઢાંકવું છે, પણ જ્યારે કંઈક ઉતાવળા થઈ જાય ત્યારે ઐશ્વર્ય પ્રગટ થઈ જાય. પણ એ પ્રગટ થઈ ગયા પછી પણ એ પાછા ફરી ઢાંકે એને, એ એમની અલૌકિકતા હતી. તો સ્વામીશ્રીએ ત્યાં તિથલની અંદર જન્મજયંતિ હતી, અને એ જન્મજયંતિનો કાર્યક્રમ કેવો હતો, આમ થીમ એવો હતો કે સ્વામિનારાયણ ભગવાનના વખતમાં જે હતું એ જ અત્યારે પ્રગટ છે. એટલે પ્રસંગ રજૂ થાય કે સ્વામિનારાયણ ભગવાનના વખતની અંદર જેવા પરિવર્તનો થયા હતા, તો પરિવર્તનનો એ વખતનો પ્રસંગ હોય, અને પછી અત્યારનો પરિવર્તનનો તાજો પ્રસંગ અને એના પ્રત્યક્ષ સાક્ષીઓ હોય એ આવીને પ્રસંગો કે. એવી રીતે જેવું મહારાજના વખતની અંદર હતું એ બધું આજે થઈ રહ્યું છે. એમાં એક વિષય એવો હતો કે મહારાજ અંતકાળે પોતે દર્શન આપીને ધામમાં લઈ જાય છે, અને એવી જ રીતે અત્યારે પણ ધામમાં લઈ જાય છે. એમાં જે પ્રસંગો રજૂ થાય એમાં અમદાવાદની અંદર નારાયણપુરા વિસ્તારના એક હરિભક્ત, અને એમનો પ્રસંગ રજૂ થયો કે એમના માતુશ્રીને ધામમાં લઈ જવાના હતા. ત્યારે સ્વામીશ્રી પોતે સામે એની સામે જે મકાનમાં રહેતા હતા એ કોઈ સત્સંગી નહોતા, પણ એમને દર્શન થાય કે વહેલી સવારે 5 વાગે એકદમ પ્રમુખ સ્વામી મહારાજ ગાડીમાં આવ્યા અને એમણે દર્શન કર્યા કે અત્યારે સ્વામી પધાર્યા છે, કે આટલા વહેલા કેમ આવ્યા હશે. અને પછી થોડી વારે ખબર પડી કે એમના માતુશ્રી ધામમાં ગયા છે. દિવ્ય દર્શન હતા. પણ એ બધો પ્રસંગો રજૂ થયા પછી જ્યારે સભા તો પૂરી થઈ ગઈ આખી, અને બાપા જ્યારે ગાડીમાં બેસીને પાછા જતા હતા, પરમાનંદ સ્વામી એ વખતે બાપાની સેવામાં હતા રિપોર્ટ લેખનની અંદર. એટલે એમણે સ્વામીશ્રીને વાત કરી કે સ્વામીએ પેલા હરિભક્તનું નામ રજૂ થયું તો આપ એમને ઓળખો છો ને? એટલે સ્વામી ના પાડી. તો પછી એ પરિચય આપવા માંડ્યા સ્વામીને, એ હરિભક્ત કોણ છે એનો પરિચય આપવા માંડ્યા. એટલે ઇન્દ્રવદનભાઈ ગાડી ચલાવતા હતા, એમણે ગમ્મત કરી. એમણે કીધું કે સ્વામી, હવે તમે ધામમાં લેવા ગયા હતા અને તમે ઓળખતા નથી, એ કેવી રીતે બને? એટલે સ્વામી એ વખતે એમના હાથ ઉપર આમ પોતાનો હાથ માર્યો, અને સ્વામી કહે તું સમજ, એ તો મહારાજ લેવા માટે ગયા હોય, પણ સંત સાથે હેત હોય એટલે સંત સ્વરૂપે દર્શન આપે. બાકી જે લેવા માટે જાય છે મહારાજ પોતે જ લેવા માટે જાય છે. એટલે પોતાના જ ઐશ્વર્યનો પ્રસંગ હોય એને પણ પોતે ઢાંકી દે. જ્યારે લંડનમાં QPR સ્ટેડિયમમાં સ્વામીએ વરસાદ અટકાવ્યો અને બધાએ પરચાનો અનુભવ કર્યો કે આ સુવર્ણતુલા આવીને શક્ય જ ના બનત, અને આખા લંડનમાં ધમધોકાર વરસાદ, અને આટલામાં જ નહીં, આગાહી હોવા છતાં પણ. એટલે પછી જ્યારે બાપા પરદેશથી પાછા આવ્યા અને મુંબઈમાં એક સંતે રિપોર્ટ આપ્યો સભાની અંદર, સ્વાગત સભામાં, અને આ બધી વાત કરી ઐશ્વર્યની, તો સ્વામીએ તરત વાત વાળી લીધી. આ પોતાના સ્વામી કહે કે તમે પરચાની વાત કરો છો, પણ
બીજા પરચાની વાત તો કરી નહીં કે ભારતની અંદર વરસાદ નહોતો ને આપણે આટલી બધી પ્રાર્થના કરી તોય વરસાદ ન પડ્યો, એ પરચાની વાત તો કરતા નથી. એમ કરીને સ્વામી વાત આખી ઊંધી કરી નાખી. પછી બાપાએ કીધું કે આપણાથી શું થાય, આપણે તો પ્રાર્થના કરીએ, મહારાજ બધું કરે છે. એટલે હંમેશા પોતાની દિવ્યતાને, પોતાના પરચાને, પોતાના ઐશ્વર્યને ઢાંકે. એટલે આપણને લાગે કે સામાન્ય વ્યક્તિ કરતાં એમની રીત જુદી હતી. આપણે કંઈક કર્યું હોય તો આપણને કોઈક જાણે એવી ઈચ્છા રહે, અને એમણે કર્યું હોય તો પણ એને ઢાંકીને વર્તે, એટલે એ જુદા હતા. તો પંચાળાના ચોથામાં મહારાજે કીધું કે જેમ જેમ આપણે એમની ક્રિયાઓનો અભ્યાસ કરીએ ને તો એમની બધી જ ક્રિયા, એમનું ચાલવાનું જુદું, એમનું બોલવાનું જુદું. રઘુરાયે અનુભવ કર્યો કે આટલો મોટો જન્મજયંતિ મહોત્સવ હતો 1990ની અંદર, અને એ તો મોટા ફોટોગ્રાફર આખી દુનિયામાં ફરેલા. પણ એણે કીધું કે બાપા, જે રીતે હજારો લોકો સામે બેઠા હોય અને સ્વામીશ્રી આશીર્વાદ આપતા હોય, અને એમાં જે સાહજિકતા હોય, કોઈના પર પ્રભાવ પાડવાની સહેજે ભાવના ન હોય, આવા વક્તા કે આવા ધર્મગુરુ મેં પહેલાં ક્યારેય જોયા નથી. એટલે એમની ક્રિયા બધી જ જુદી પડતી હતી. એ જેમ જેમ આપણને ભગવાન બુદ્ધિમાં પ્રકાશ કરે તેમ તેમ આપણને સમજાય. તો બીજી વાત આ છે. પહેલી વાત કઈ હતી? જુદા પડે છે, એમનો પ્રભાવ, એમનું આકર્ષણ. વડતાલનું 13મું વચનામૃત. બીજું કયું છે? પંચાળાનું ચોથું, કે એમની બધી ક્રિયાઓ જો ઝીણવટથી તપાસશે તો ખબર પડે કે જુદી છે. અને ત્રીજી વિશેષતા એ મધ્યના 49મા વચનામૃતમાં છે. મધ્યના 49મા વચનામૃતનું શીર્ષક જ એવું છે કે ભગવાન અને બીજા માયિક આકારમાં ઘણો ફેર છે તેનું. તો એમાં મહારાજે કીધું ફેર શું છે? તો મહારાજે કીધું કે માયિક આકાર હોય એનું જે ચિંતવન કરે તો એ પોતે નરક 84માં જાય, અને ભગવાનના સ્વરૂપનું ચિંતવન જેમ જેમ થાય તો એનો મોક્ષ થાય છે, આપણી મુક્તિ થાય, આપણે બંધનમાંથી છૂટતા જઈએ. બંધનમાંથી છોડાવવું એ એમની અલૌકિકતા. આપણે એ પણ બાપાના સાનિધ્યની અંદર બહુ અનુભવ કર્યો કે એમના સાનિધ્યમાં બંધનો છૂટી જાય. વ્યસનના બંધન, અઠંગ વ્યસની હોય, કોઈ રીતે છૂટે એવું ના હોય, અને એ છૂટી જાય. અમે સારંગપુરની અંદર મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હતા. હું તમને વાત કરું છું 1995-96ની સાલની વાત છે. હવે એ વખતે આયોજન એવું થયું હતું કે મેનેજમેન્ટના પ્રોફેસરો આવી અને સંતોને ભણાવતા બહારથી. શનિ રવિ આવે, એ લોકો વીકડેઝમાં તો પોતે ના આવી શકે, પણ વીકેન્ડની અંદર આવે, અને શનિ રવિ ક્લાસીસ લેતા હતા. આપણે અમદાવાદના આપણે સંનિષ્ઠ સત્સંગી પ્રોફેસર છે એસી બ્રહ્મભટ્ટ, એ પોતે જુદા જુદા પ્રોફેસરોને લઈ આવતા હતા, જુદા જુદા વિષયો ઉપર ટ્રેનિંગ આપતા હતા સંતોને મેનેજમેન્ટની. તો એમાં એક પ્રોફેસર હસમુખભાઈ રાવલ કરીને આવ્યા હતા, અને બહુ બુદ્ધિશાળી હતા. 30 વર્ષથી પોતે મોટિવેશન ઉપર કામ કરતા હતા. મોટી મોટી કંપનીઓના બધા મેનેજરો હોય એને પોતે મોટિવેશન ઉપર પોતે વાત કરતા અને એની ટ્રેનિંગ આપતા હતા. તો એમણે સંતોને બધું સરસ રીતે ભણાવ્યું બધું. પણ પછી એમણે એક વાત કરી કે હું તમને મોટિવેશનની વાત કરું છું, પણ સ્પિરિચ્યુઅલ મોટિવેશનની વાત જ આખી જુદી છે. એમ કરીને એણે પોતાની વાત કરી કે હું 9મા ધોરણમાં ભણતો હતો ને ત્યારથી મને સિગારેટનું વ્યસન પડ્યું હતું, અને એટલું મને સખત વ્યસન હતું કે મારી પત્નીએ મને લગભગ 100 વખત છોડાવ્યું હશે વ્યસન, અને મેં મારા એકના એક દીકરાના માથા ઉપર હાથ મૂકીને વ્યસન છોડ્યું હતું. પણ હું 5 દિવસ, અઠવાડિયું, 15 દિવસ ચાલે અને ફરી પાછું મારું વ્યસન ચાલુ થઈ જાય. એટલે હું મારી જાતને મોટિવેટ નહોતો કરી શકતો વ્યસન મુક્તિની બાબતની અંદર. પણ એણે કીધું કે ગયા વર્ષે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં અમદાવાદ આવ્યા હતા, અને એસી બ્રહ્મભટ્ટ મને પ્રમુખ સ્વામી મહારાજ પાસે લઈ ગયા, અને એ વખતે એક જ મુલાકાત હતી. અમારી વચ્ચે તો ખાલી ઓળખાણનો જ વાર્તાલાપ થયો, અને વ્યસન સંબંધી તો કોઈ વાત જ નથી થઈ. પણ પ્રમુખ સ્વામી મહારાજે મારી આંખોમાં જોયું અને મેં એમની આંખોમાં જોયું, અને મને એવી અદ્ભુત પ્રેરણા અંદરથી થઈ, અને મને થયું મારે છોડી દેવું છે. એ ક્ષણથી છૂટી ગયું તો છૂટી ગયું, મને ફરી સંકલ્પ થયો નથી. એમણે કીધું કે આધ્યાત્મિક પુરુષ હોય એમાં એવી દિવ્ય શક્તિ હોય છે કે જે આપણને અંદરથી મોટિવેટ કરી શકે. આ વાત સમજાવવા માટે એમણે પોતાનું ઉદાહરણ એ આપ્યું. તો આપણે બાપાના જીવનમાં જોયું કે જે કોઈ રીતે છૂટે એવું ન હોય એવું બંધન એમના સાનિધ્યમાં, એમની કૃપાથી, એમની દૃષ્ટિથી એ છૂટી જાય. આ ખાલી વ્યસનની વાત નથી, પણ વિષયો છૂટી જાય, એમના સાનિધ્યની અંદર વિકારો છૂટી જાય,
કેટલાયને અનુભવ થયા કે જે કોઈ રીતે સ્વભાવ ટળે એવા ન હોય અને બાપા પાસે પ્રાર્થના કરી હોય અને સ્વામીએ કૃપા દ્રષ્ટિથી એમના સ્વભાવો ટાળી નાખ્યા હોય. મુંબઈના આપણા એક હરિભક્ત હતા હીરાભાઈ પરીખ, બહુ પ્રેમી ભક્ત હતા અને બાપા એમનો લાભ પણ ખૂબ આપતા હતા. હવે એમના ધર્મપત્ની, મોટી ઉંમર થઈ ગઈ હતી એમની, અને એમના ધર્મપત્ની ધામમાં ગયા, પણ પછી એમનાથી રહેવાતું નહોતું. એટલે બાપા પાસે વારંવાર પોતે વિનંતી કરે કે સ્વામી મારે ફરી લગ્ન કરવા છે. સ્વામી ના પાડે. સ્વામી કહે કે હવે આપણે લગ્ન કરાય નહીં, કારણ કે દીકરાઓ પરણી ગયા હતા, બધા મોટા થઈ ગયા હતા, હવે શું, હવે આપણે પાછી વૃત્તિ વાળવાની. પણ તો પણ એમનાથી રહેવાય જ નહીં. અને સ્વામી મને ઊંઘ નથી આવતી, અને બાપા પાસે વારંવાર કાકલુદી કર્યા કરે. તો છેલ્લે બાપાએ પછી એમને પોતાનું ગાતરિયું આપ્યું અને સ્વામી કે જાઓ આને છાતી ઉપર રાખજો, તમને સંકલ્પ થશે નહીં. અને એ દિવસથી એમના અંતરમાં શાંતિ થઈ ગઈ. એમના જગતના સંકલ્પો બધા વિરામ પામી ગયા. એટલે એ એવા પુરુષ કે એમના વસ્ત્રના સ્પર્શથી જગતના સંકલ્પો આપણા શમી જાય. કેટલું એમનું પવિત્ર, કેટલું દિવ્ય અંતઃકરણ, અને એ આપણને મુક્તિ કરાવી શકે પાછા. તો સ્વામી બાપા એવા પુરુષ મધ્ય 49 પ્રમાણે બંધન છોડાવે, અને સૌથી મોટું તો જન્મ મરણનું બંધન છોડાવે. અંતકાળે આપણને ધામમાં લઈ જવાના વચન એમણે કેટલી બધી વખત સારંગપુરની અંદર આપણે દર્શન કર્યા હશે. છેલ્લે બાપા 2016ની સાલમાં સારંગપુર મંદિરનો શતાબ્દી મહોત્સવના દિવસો ચાલતા હતા. આપણે બધાને યાદ છે કે છેલ્લો 10 દિવસનો ઉત્સવ આપણે કર્યો હતો. બાપાની ઉપસ્થિતિમાં છેલ્લામાં છેલ્લો કોઈ ઉત્સવ થયો હોય તો એ આ સારંગપુર મંદિરનો શતાબ્દી મહોત્સવ હતો. અને 10 દિવસના ઉત્સવ દરમિયાન બાપાએ ખૂબ લાભ આપ્યો હતો. પણ એમાં 8મી તારીખે સ્વામીશ્રી પોતે દર્શન આપવા માટે આવ્યા હતા, અને ત્યારે નારાયણમુનિ સ્વામીએ જાહેરાત કરી, કંઈક પ્રાસંગિક જાહેરાત હતી કે આપણને અનેક વખત બાપાએ આ સ્થાનેથી એવા આશીર્વાદ આપ્યા છે કે અક્ષરધામમાં લઈ જાશું. અને સ્વામી એકદમ હાથ ઊંચો કરીને અભય હસ્ત સ્વામી હરિભક્તો ઉપર કર્યો, અને બધા બહુ આનંદમાં આવી ગયા. પછી તો નારાયણચરણ સ્વામી બધા હરિભક્તો ઉપર દ્રષ્ટિ કરાવી, સ્વામીની વ્હીલચેર ફરી બાપાએ બધા ઉપર આમ જાણે પોતે એ વરદાનને અનુમતિ આપતા હોય ને કે તમને બધાને અંતકાળે ધામમાં લઈ જાશું. અને એ વખતે આમ વ્હીલચેર ફેરવી પછી સ્વામીએ ઠાકોરજી પાસે આમ ઈશારો કર્યો અને નજીક લેવડાવ્યું, અને સ્વામીએ ઠાકોરજીના ચરણનો સ્પર્શ કરીને પોતાની આંખે અડાડ્યો. એ દ્રશ્ય ઘણા બધાને યાદ હશે. તો એમણે છેલ્લે સુધી આપણને એ વચનમાં બાબતમાં નિર્ભય કરી દીધા. પછી તો આપણે જાણીએ છીએ કે સ્વામી એ ઉત્સવ પૂરો થયો પછી તો સ્વામી બીમારી ગ્રહણ કરી દીધી, અને પછી તો સ્વામી 2-3 મહિના પછી બાપાએ આ દેહ છોડી દીધો. પણ એમણે આપણને આ લોક અને પરલોકમાં હંમેશને માટે નિર્ભય કરી દીધા કે સંસારનું બંધન, આ જગતનું બંધન, માયાનું બંધન, જન્મ મરણનું બંધન કોઈ રીતે છૂટે એવું નથી. ગમે તેટલી સાધના કરીએ ને તો પણ એ છૂટે તેવું નથી. જેતલપુરના પહેલા વચનમાં મહારાજે કીધું સાધન માત્ર માયામાં લીન થઈ જાય છે. ત્યાં તો સામ્યાવસ્થારૂપ મહામાયા એને ઓળંગવા તો કોઈ સમર્થ નથી. એ એમના આશ્રયથી થાય. તો બાપાએ આપણને કેટલા નિશ્ચિંત કરી દીધા કે એમણે આપણને વરદાન આપી દીધું કે આપણે અક્ષરધામમાં જ જવાના છીએ, ત્યાં જ બેઠા છીએ, અને હું છેલ્લે તમને લેવા માટે આવીશ. એટલે આ બધું જોતાં આપણને ખબર પડે છે કે મનુષ્ય રૂપે આપણી વચ્ચે રહ્યા, પણ એ મનુષ્ય હતા જ નહીં, એ દિવ્ય હતા. અને એમણે આપણને મહંત સ્વામી મહારાજ આપ્યા, અને સ્વામીએ આપણને કીધું આઈ વિલ ઓલવેઝ બી વિથ યુ, હું તમારી સાથે હંમેશા રહીશ. તો એ અનુભવ આપણને થાય છે. છેલ્લે એક પ્રસંગને યાદ કરી લઈએ કે લગભગ 2006ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં મુંબઈમાં હતા, અને એ વખતે ત્યાં લંડનનો એક યુવક છે નીરજ તન્ના, એ બાપાનો લાભ લેવા માટે આવ્યો હતો. એ ફોટોગ્રાફી સરસ કરે છે, આઉટડોર ફોટોગ્રાફીનું જ એનું કામ છે. એટલે એ ત્યાં બાપાનો લાભ લેવા માટે આવ્યો હતો. પછી એ પ્રસંગે સ્વામી સાથે કંઈ વાર્તાલાપ થયો હતો એને, એમાં એણે બાપાને કીધું કે સ્વામી ઘણી વખત અંતરમાં બહુ બીક લાગે છે કે આપની ઉંમર થતી જાય છે અને આપ નહીં હો તો અમારું શું થશે. ત્યારે સ્વામી એમને સિદ્ધાંતની વાત સમજાવી. બાપા કે મહારાજ તો હંમેશા પ્રગટ છે અને એ કંઈ જતા નથી સત્સંગની અંદરથી, એટલે સ્વામી કે એવી ચિંતા કરવી નહીં. તો એમણે કીધું કે બાપા પણ આપની સાથે હેત થયું હોય એટલે એમ થાય ને કે પછી
બરાબર છે, મહારાજ પ્રગટ છે, પણ તમારી સાથે જે હેત થયું છે એ તો જુદું જ છે. તો સ્વામી એ વખતે શું બોલ્યા કે બીજા જે આવશે ને એમાં પણ આવું જ હેત થઈ જશે, એવું સ્વામી એમને વચન આપ્યું, કે આશીર્વાદ આપ્યા. તો આજે આખા સત્સંગની અંદર આપણને બધાને મહંત સ્વામી મહારાજમાં જે હેત થઈ ગયું છે, આ કંઈ સાધારણ ઘટના નથી. આ બહુ જ મોટી વૈશ્વિક આધ્યાત્મિક ઘટના છે. એ કંઈ આપણી સાધનાથી નથી થયું, આપણે શું સાધના કરી, પણ એ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ છે. એમનો સંકલ્પ છે ને એટલે આપણને બધાને મોટા મોટા સદગુરુ સંતોથી માંડી અને નાના નાના બાળકો સુધી બધાને જે મહંત સ્વામી મહારાજમાં એવું ને એવું હેત થઈ ગયું, તો એ કંઈ આપણે નથી કર્યું, એ પ્રમુખ સ્વામી મહારાજે કરાવ્યું છે. આ દુનિયાની અંદર એક દ્રષ્ટિ આપણને એ જોવા મળે છે કે બધે દુઃખ જ છે. સર્વત્ર દુઃખમ દુઃખમ દુઃખમ, બધે જ દુઃખ છે. કોઈ એવું નથી કહેતું કે મને કાયમ સુખ જ મળે છે. એની સામે બીજો એક દ્રષ્ટિકોણ એવો પણ છે, કેટલાક મનીષીઓએ આખી દુનિયાને બીજી દ્રષ્ટિથી જોઈ અને એમણે એવું કહ્યું કે આ દુનિયા કેવી છે, પદે પદે ચ રત્નાની યોજને રસ કૂપિકાહ ભાગ્યહીના ન પશ્યંતી બહુરત્ના વસુંધરા. અરે આ પૃથ્વી તો કેવી છે કે ડગલે ને પગલે રત્નો પડેલા છે. તો અને યોજને યોજને રસથી ભરેલા સરોવરો પડેલા છે. આ દુનિયા તો આનંદથી ભરેલી છે, આ તો બહુરત્ના વસુંધરા છે. આ બીજો દ્રષ્ટિકોણ છે. આ જ દુનિયાને જોવાવાળા આવું પણ કહે છે. તો ભર્તૃહરે વળી ત્રીજી વાત કરી. એમણે એવી વાત કરી કે સમજાતું નથી કે આ દુનિયા દુઃખથી ભરેલી છે કે સુખથી ભરેલી છે. ક્વચિદ વીણા વાદ્યમ ક્વચિદપી ચ હાહેતિ રુદિતમ ક્વચિદ રમ્યા રામા ક્વચિદપી જરા જર્જર વપુઃ ક્વચિત વિદ્વદ ગોષ્ઠી ક્વચિદપી સુરા મત્ત કલહ ન જાને સંસાર કિમ અમૃતમય કિમ વિષમય. એ કહે છે કે દુનિયામાં હું કોઈક જગ્યાએ જોઉં છું, સંગીતની મધુર સુરાવલીઓ સાંભળવા મળે છે, અને કેટલીક જગ્યાએ હું જોઉં છું તો હા હેતિ રુદિતમ, હૈયા ફાટ, છાતી ફાટ, રુદન સાંભળવા મળે છે. આ જ દુનિયાની અંદર હું કોઈક જગ્યાએ જોઉં છું તો યૌવન દેખાય છે, સૌંદર્ય દેખાય છે, અને બીજી બાજુ ક્યાંક હું જોઉં છું તો કરચલી પડી ગઈ હોય એવું રોગથી આવૃત એવું ઘડપણ, દુઃખદાયક ઘડપણ દેખાય છે. કોઈક જગ્યાએ હું જોઉં છું વિદ્વત ગોષ્ઠી, સારા સારા લોકો ભેગા થાય છે અને બહુ ઉચ્ચ કક્ષાની બહુ જ લાભદાયક એવી ગોષ્ઠી ક્યાંક હું સાંભળવા મને મળે છે, અને કોઈક જગ્યાએ દારૂ પી અને છાકટા થયેલા લોકો ગાળા ગાળીને મારામારી કરે છે. આ દેખાય છે. આ જોઈને મને ખબર નથી પડતી કે આ સંસાર અમૃતમય છે કે વિષમય છે, એ મને સમજાતું નથી. તો ચોથાએ વળી નવી વાત કરી. એણે કીધું હકીકતમાં છે શું? ચિત્તે પ્રસન્ને ભુવનમ પ્રસન્નમ ચિત્તે વિષણ્ણે ભુવનમ વિષણ્ણમ અતોભિલાષો યદિ તે સુખે સ્યાત ચિત્ત પ્રસાદે પ્રથમમ યતસ્વ. એવું કે છે કે હકીકતમાં છે કેવું કે જો આપણું ચિત્ત પ્રસન્ન હોય ને તો આખી દુનિયા આપણને સારી લાગે છે, અને જો આપણા ચિત્તમાં વિષાદ હોય તો આખી દુનિયા દુઃખથી ભરેલી આપણને દેખાય છે. જો આપણા મનમાં પ્રસન્નતા હોય, સારું વર્તતું હોય, એ વખતે તમને લાગે કે કેટલો સરસ મધુર ઠંડો પવન વાઈ રહ્યો છે એવું લાગે, કેટલી શાંતિ છે એવું લાગે. અને બીજી બાજુ જો અંતરમાં અશાંતિ હોય તો બહાર એવું લાગે કે બધું સુનકાર છે, સ્મશાન જેવું છે, હું એકલો પડી ગયો છું, મારું કોઈ નથી, સૂનું સૂનું લાગે છે. તો અતોભિલાષો યદિ તે સુખે સ્યાત ચિત્ત પ્રસાદે પ્રથનમ યતસ્વ.
જો ખરેખર આપણે સુખ, શાંતિ, આનંદમય આ દુનિયાને જોવી હોય અથવા તો કરવી હોય, જો આપણે સુખી થવું હોય અને બીજાને સુખી કરવા હોય તો કરવું શું? દુનિયાને બદલવાના વિચાર પછી કરીએ, આપણે આપણા મનને બદલવાનો વિચાર પહેલા કરીએ, કારણ કે એ આપણા હાથની અંદર છે. ચિત્ત પ્રસન્ને ભુવનમ પ્રસન્નમ. એ જ વાત સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર કરી. એમણે કહ્યું કે મન જીત્યું એણે જગત જીત્યું. જીતમ જગત કે ન મનોહી એન. મન જીતવાથી આખું જગત જીતી જવાય છે. મન શાંત થાય તો આખું જગત આપણને સુખદાયક લાગે છે. એટલે આપણું મન સ્થિર હોય, આપણું મન શાંત હોય, આપણું મન પ્રસન્ન હોય, આપણું મન પવિત્ર હોય, આપણું મન મજબૂત હોય, એ આપણને સુખી કરે છે અને એ જ દુનિયાને પણ સુખી કરે છે. એ વસ્તુ સ્વામિનારાયણ ભગવાને આપી, એ જ આપના શાસ્ત્રોએ આપી છે. આજે આપણે અહીં સભામાં આવીને બેઠા, સત્સંગ સભામાં આવીને શું આપે છે આપણને? આ એક શહેરની વાત કરું, નામ નથી આપતો શહેરનું, પણ એમાં એક ડૉક્ટર રહેતા હતા અને બુદ્ધિશાળી ડૉક્ટર હતા, સાયકાઇટ્રિસ્ટ થયેલા હતા, પોતે મનના જ ડૉક્ટર થયેલા હતા. હવે થયું કેવું કે લગ્ન થયા, એમના ધર્મપત્ની પણ ડૉક્ટર હતા, સંયુક્ત પરિવારમાં રહેતા હતા. પણ સંયુક્ત પરિવારની અંદર ઘણી વખત અંદર અંદર ઝઘડા થતા હોય છે, તો થોડુંક ઘરમાં કલહ વધી ગયો સ્વભાવોને લીધે. એને લીધે અશાંતિ બહુ રહે. એ અશાંતિને લીધે આ ડૉક્ટર પોતે વ્યસન પર ચડ્યા અને ધીમે ધીમે એની પરિસ્થિતિ વધારે વિકટ થતી ગઈ. તો એ પોતે સાયકાઇટ્રિસ્ટ હતા પણ પોતે જ પેશન્ટ જેવા બની ગયા. ગુસ્સો બહુ આવે, એના પેશન્ટ ઉપર એ ગુસ્સે થઈ જાય, તો એમની પ્રેક્ટિસ ચાલતી બંધ થઈ ગઈ. એક પરિસ્થિતિ કેવી આવીને ઊભી રહી ઘરમાં. એમના દીકરાએ સંતોને વાત કરી હતી કે નાનપણમાં એક પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી કે એના પિતા પણ ડૉક્ટર હતા, એની માતા પણ ડૉક્ટર હતી, પણ ઘરના કજિયાને લીધે વાતાવરણ એવું હતું અને ઘરમાં બધી રીતે પાયમાલ થઈ ગયા હતા. એ કે મારા દૂધના બિલના પૈસા ચૂકવવાના ઘરમાં નહોતા, બધી રીતે ખુવાર થયા હતા. એવા સમયની અંદર એકવાર એવું થયું કે એ ડૉક્ટર પોતે પસાર થતા હશે રસ્તા ઉપર અને રસ્તા ઉપર મંદિર બની રહ્યું હતું. આપણું અત્યારે નડિયાદમાં મંદિર બને છે એવું એ શહેરની અંદર BAPS સંસ્થાનું શિખરબદ્ધ મંદિર બનતું હતું, રોડ ઉપરથી દેખાય. એટલે જિજ્ઞાસાવશ એ પોતે મંદિરના કેમ્પસની અંદર આવ્યા અને અંદર આવ્યા ને એને શાંતિ થવા માંડી. દરેક ભૂમિનો એક પ્રતાપ હોય છે ને, આજુબાજુના વાતાવરણની અસર હોય છે. તો એને જે ટેન્શન લઈને ફરતા હતા એવું એને લાગ્યું કે જાણે થોડું હળવું થઈ ગયું મારું સ્ટ્રેસ. એટલે ફરી વખત આવ્યા. હજી તો મંદિર બન્યું નહોતું, કામ ચાલુ હતું. પછી એને તપાસ કરી કે આ કોણ છે, આ કોણ સંચાલન કરે છે, આ બધું ખબર પડી અહીં તો સંતો રહે છે. એટલે સંતોના યોગની અંદર આવ્યા. પણ બુદ્ધિશાળી હતા અને શંકાશીલ સ્વભાવ હતો, એટલે તરત તો કાંઈ બધું સ્વીકારી લેવાય નહોતા. એટલે એને તપાસ કરવાનું ચાલુ કર્યું કે આ સંતો છે કેવા. એટલે એનું જીવન તપાસે. રાતના 11:30 વાગે આવે અને સંત આશ્રમમાં આંટો મારે કે આ બધા શું કરે છે. એણે નજીકથી બધો અભ્યાસ કર્યો અને વિશ્વાસ બેઠો કે આ જગ્યા તો સાચી છે, આ સાધુ તો સારા છે. એટલે પછી એણે કથા સાંભળવાની શરૂઆત કરી. સભામાં આવીને બેસવા માંડ્યા. એની અસર એવી થવા માંડી કે ધીમે ધીમે એના મનને શાંતિ થવા માંડી. એની અસર ઘર ઉપર થઈ, એની અસર એમની તબિયત ઉપર થઈ, એની અસર એની પ્રેક્ટિસ ઉપર થઈ. ધીમે ધીમે વાતાવરણ બદલાતું ગયું ઘરને. એમાંથી એક પરિસ્થિતિ એ આવીને ઊભી રહી. અત્યારે બહુ મોટી હોસ્પિટલ છે, પતિ પત્ની બંનેની પ્રેક્ટિસ જોરદાર ચાલે છે,
દીકરો મોટો થઈને ડૉક્ટર થઈ ગયો, MD થઈ ગયો, લગ્ન થઈ ગયા, એના પત્ની પણ પોતે સારા ડૉક્ટર છે, એ સારામાં સારી પ્રેક્ટિસ કરે છે, પૈસે ટકે સુખી સંપન્ન થયા છે. પણ વિશેષતા શું છે? તમે અત્યારે એમને મળો ને, એટલા આનંદી વ્યક્તિ છે ને, તમે ગમે તેવા ચિંતામાં હો ને, એને તમે મળો ને 10 મિનિટમાં તમે આનંદમાં આવી જાઓ. એવું એમનું વ્યક્તિત્વ જ આખું બદલાઈ ગયું. હવે બદલાયું શું? ભણતર તો હતું, જે કંઈ બુદ્ધિ કહેવાય એ બુદ્ધિએ હતી, પણ એક જગ્યા એનું જે મન હતું ને એ શાંત નહોતું. એને લીધે આ બધું હતું ને ગરબડવાળું થતું હતું, કંઈ વ્યવહારમાં મજા નહોતી. એટલે કેટલી અગત્યની વસ્તુ છે મન. પ્રમુખ સ્વામી મહારાજ દિલ્હીમાં વિરાજમાન હતા ને એ વખતે અમેરિકાના આપણા એક બહુ જ સન્નિષ્ઠ ભક્ત છે વ્યોમેશભાઈ જોશી, એ ત્યાં આગળ આવ્યા હતા. કેલિફોર્નિયાની અંદર રહે છે. અને આ વાત છે લગભગ આજથી 17-18 વર્ષ પહેલાંની. દિલ્હી અક્ષરધામ બની ગયું હતું અને પછીના વર્ષની 1-2 વર્ષ પછીની વાત છે. હવે એ સમયે એવું થયું હતું કે એ પોતે અમેરિકાથી આવ્યા હતા, આમ તો પોતાના વ્યવસાયના કામ માટે આવ્યા હતા. એ પોતે અમેરિકાની અંદર HP નામની એક કંપની છે, એના પોતે વાઇસ પ્રેસિડેન્ટ હતા. અને એ સમયની અંદર ભારતીય લોકો અમેરિકામાં ઊંચામાં ઊંચી પોસ્ટ ઉપર પોતે કોર્પોરેટમાં પહોંચ્યા હોય એમાં આ પોતે પહેલા ક્રમની અંદર ગણાતા હતા. એવા હતા વ્યોમેશભાઈ. એ બાપાને ખબર પડી, દિલ્હી પોતે આવ્યા હતા પોતાના કામ માટે, ખબર પડી કે બાપા અહીં વિરાજમાન છે, એટલે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન માટે ગયા. સ્વામીશ્રીને મળ્યા, સ્વામીશ્રીએ એમને આશીર્વાદ આપ્યા, બધી વાતચીત થઈ. એમની સાથે એક અમેરિકન ભાઈ હતા, એમણે પરિચય આપ્યો કે સ્વામી આ મારી સાથે આવ્યા છે અને એ પોતે સાયકાઇટ્રિસ્ટ છે, મનના ડૉક્ટર છે, એ મારી ભેગા આવ્યા છે. સ્વામી કીધું કે એ કેમ અહીંયા ભારત જોવા માટે આવે છે? એ કે ના એવું નથી સ્વામી, એ મારા પર્સનલ ડૉક્ટર છે, મારી કંપનીએ એમને નોકરીએ રાખ્યા છે અને એને હું દુનિયામાં ગમે ત્યાં જાઉં મારી ભેગા ને ભેગા એમને રહેવાનું, એનું હું એક જ એમનો ક્લાયન્ટ અને એ મારા ડૉક્ટર. એને આખી દુનિયામાં મારી ભેગા, મારા માટે એને $1 લાખ પગાર કંપની આપે છે મારી ભેગો રાખવા માટે. એટલે સ્વામી કીધું એવું કેમ? એ કે એને એક જ કામ કરવાનું, મારું મન ઠેકાણે રાખવાનું, કારણ કે આખી કંપની મારા મનના આધારે છે. જો કંઈક ગરબડ હું ડિસ્ટર્બ થઈશ તો મારા એક નિર્ણયના આધારે કંપનીને લાખો ડોલરનું નુકસાન થઈ શકે. એટલે એને પોસાય છે આને $1 લાખ આપવા, એને પોસાય છે. એનો અર્થ શું થયો કે શરીરના સ્વાસ્થ્ય માટે આખી દુનિયા કંઈક ને કંઈક કરતી હોય છે, પણ જે વસ્તુ છટકી જાય છે નજરમાંથી એ વસ્તુ છે આપણું મન. એને પણ રેગ્યુલર ટ્રીટમેન્ટની જરૂર પડે છે, એને પણ વ્યાયામની જરૂર પડે છે, એની પણ શુદ્ધિની જરૂર પડે છે. અને એનું બેસ્ટ સ્થાન હોય ને તો અહીંયા છે. આપણે અહીં બેઠા ને એ શ્રીજી મહારાજે કારિયાણીના 12મા વચનામૃતની અંદર આ વાત કરી છે. મહારાજ કહે છે કે ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લંપટ જીવ હોય, એટલે હવે તમે કલ્પના કરી શકો, ગમે તેવો એટલે છેલ્લી પાયરી આવી ગઈ. ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લંપટ જીવ હોય, પણ એ જો વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત ભગવાનની કથા વાર્તા સાંભળે તો એમાં જેવો મન સ્થિર થાય છે, શાંત થાય છે, પવિત્ર થાય છે, એવું બીજા કોઈ સાધનથી થતું નથી. પછી મહારાજ સાધનો બતાવે છે. મહારાજ કે તમે ધ્યાન કરશો ને એમાં પણ આવું મન સ્થિર નહીં થાય. ઘણા લોકો ધ્યાનની એવી શિબિરો ભરતા હોય છે મન શાંત કરવા માટે, અને એમાં લાભ પણ થાય છે. અમુક કક્ષા સુધી એનો લાભ પણ થાય છે, પણ ધ્યાનમાં જે શાંતિ છે એના કરતાં કથા વાર્તામાં શાંતિ વધારે છે. બીજી વાત મહારાજ કરી છે, તમે તપ્ત કૃચ્છ ચાંદ્રાયણ વ્રત કરો અને મન શાંત થાય ને એના કરતાં વધારે શાંતિ ઘણા તપશ્ચર્યા કરવાથી જતા રહેતા એકાંતમાં, એના કરતાં વધારે મન શાંત કથા વાર્તામાં થાય છે. ત્રીજી વાત બતાવી કે તમે મંત્ર જાપ કરતા હશો એમાં જેવી શાંતિ થતી હશે એના કરતાં પણ વધારે શાંતિ ભગવાનની કથા વાર્તા સાંભળવામાં થાય છે. વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત ભગવાનની વાત સાંભળવી એમાં ખરેખર શાંતિ છે. કઈ રીતે શાંતિ છે? તો પહેલી વસ્તુ તો એ છે
કે ભગવાનના ચરિત્રો જ શાંતિદાયક છે. જો આપણે બીજું કાંઈ ન કરીએ ને ચરિત્રો વાંચતા સાંભળતા થઈ જઈએ ને તો એમાં જ કેટલી બધી શાંતિ છે. વ્યાસજીનો પ્રસંગ બધાને ખબર છે કે મહર્ષિ વેદવ્યાસ હતા, બહુ બુદ્ધિશાળી હતા. આપણે ત્યાં અત્યાર સુધી ભારત વર્ષમાં જેટલા કાંઈ શાસ્ત્રો છે એ મોટો ખજાનો છે, પણ એમાં મોટો ફાળો વ્યાસજીનો છે. વેદના વિભાગો કર્યા, બ્રહ્મસૂત્રોની રચના કરી, મહાભારત જેવો ઇતિહાસ ગ્રંથ રચ્યો, 18 પુરાણો કર્યા. આ બધું જ જેણે કર્યું એ વ્યાસજી, એમને જ્યારે અશાંતિ થઈ એ વખતે નારદજીએ એમને ઉપાય કયો બતાવ્યો હતો કે તમે ભગવાનના ચરિત્રોનું મહિમાએ સહિત ગાન કરો, એમાંથી જે બી શાંતિ થશે એ બીજેથી નહીં થાય. અને વ્યાસજીએ કર્યું ભાગવત અને એમને શાંતિ થઈ. પ્રગટ ભગવાનના ચરિત્રોની વાત હતી. મહારાજના વખતની અંદર મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંત, એમને પણ એકવાર ડિસ્ટર્બન્સ થઈ ગયું. એમણે કીધું મહારાજ શાંતિ નથી થતી, કંઈક ઉપાય બતાવો. હવે એમની શાંતિ આપણા જેવી તો ન હોય, આપણે તો સાધારણ બાબતના અશાંતિ થઈ જાય છે, પણ એ તો બહુ મોટી કક્ષાના સંત હતા. પણ અશાંતિ ત્યાં પણ વળગે છે. એમણે કીધું કે શાંતિ થતી નથી. મહારાજે એમને પોતાના ચરિત્રો કયા, એમને સમજાયું નહીં. એટલે મહારાજે કીધું તમે ગામડે વિચરણ કરવા માટે જાઓ. વિચરણ કરવા જતા હતા ને નિત્યાનંદ સ્વામી સામે મળ્યા કે સ્વામી ક્યાં ઉપડ્યા? કીધું મેં મહારાજને શાંતિનો ઉપાય બતાવ્યો અને મહારાજ તો પોતાના ચરિત્રો કહેવા માંડ્યા. પછી મેં પૂછ્યું કે શાંતિનો ઉપાય બતાવો, તો મહારાજ કે તમે વિચરણ કરવા જાઓ. એટલે નિત્યાનંદ સ્વામી કે તમે સમજ્યા નહીં, આ ભગવાનના પ્રગટ ભગવાનના ચરિત્રોમાં શાંતિ છે. તમે એ કરશો એટલે તમને શાંતિ થશે. પાછા આવ્યા અને પછી શ્રીજી મહારાજના વચનમાં વિશ્વાસ એમને આવ્યો. એમણે આ ચરિત્રોનું ગાન કર્યું અને એમને શાંતિ થઈ. સ્વરૂપાનંદ સ્વામી બહુ મહાન સંત હતા. એમની તો સ્થિતિ કેવી હતી કે મહારાજે આનંદાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામી, આ ત્રણેય સંતોને એક પ્રશ્ન પૂછ્યો કે અમે તમને કોઈ કામ સોંપીએ, પ્રવૃત્તિ સોંપીએ તો તમે કેવી રીતે કરો? પ્રવૃત્તિ માત્ર અશાંતિ જન્માવે છે, પણ તમે પ્રવૃત્તિ કરો કેવી રીતે? તો આનંદાનંદ સ્વામીએ કીધું કે મહારાજ તમે જેમ કહો ને એમ હું કરી નાખું. આ પણ એક બહુ મહત્વની વસ્તુ છે, જેમ કેમ કરી નાખવું સહેલું નથી. મહારાજ રાજી થયા. મુક્તાનંદ સ્વામીને પૂછ્યું તમે કેવી રીતે કરો? તમને કોઈ કામ સોંપીએ કે આ કામ કરવાનું છે, કેવી રીતે કરો? તો એમણે કહ્યું કે મહારાજ મારી વૃત્તિ અંતરમાં તમારી મૂર્તિમાં જોડાયેલી હોય. જ્યારે તમે મને કોઈ કામ સોંપો, પ્રવૃત્તિ સોંપો, ત્યારે મારે શું કરવું પડે? એક વેત વૃત્તિ બહાર કાઢવી પડે. એક વેત વૃત્તિ બહાર કાઢવી પડે. અને જ્યારે કામ પૂરું થાય ત્યારે એક હાથ વૃત્તિ હું પાછી વાળું એટલે મને શાંતિ થાય. વૃત્તિની પણ સાઈઝ હોય છે, આપણને તો એ ખબર નથી કે એક વેત વૃત્તિ અને એક હાથ વૃત્તિ. એમણે કીધું કે એક હાથ વૃત્તિ હું પાછી વાળું, મને ત્યારે શાંતિ થાય. પછી મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું તમે કેવી રીતે કરો? એમણે કહ્યું મહારાજ જ્યારે તમે મને કોઈ ક્રિયા સોંપો અને હું કોઈ પણ ક્રિયા કરવા માટે જાઉં અને મને કોઈ વસ્તુ દેખાય જ નહીં, હું જ્યાં જાઉં ત્યાં મને તમારી મૂર્તિ જ દેખાય, બીજું કાંઈ ન દેખાય. મહારાજ કે એ કેવી રીતે? તો સ્વરૂપાનંદ સ્વામીએ કીધું કે કોઈ તીર હોય અને એની આગળ લીંબુ ખોસી દીધું હોય અને પછી નિશાન લે, જ્યાં જ્યાં નિશાન લે ત્યાં ત્યાં લીંબુ, બધે લીંબુ જ દેખાય, કારણ કે તીરમાં ખોસેલું છે લીંબુ. એવી રીતે મારી વૃત્તિ તમારી મૂર્તિમાં પરોવાયેલી છે, એટલે જ્યાં જ્યાં મારી મૂર્તિ જાય છે ને ત્યાં તમારા સિવાય બીજું કાંઈ દેખાતું નથી. મહારાજ બહુ રાજી થયા. આવી સ્થિતિવાળા સ્વરૂપાનંદ સ્વામી, એમને અશાંતિ થઈ. એકવાર કીધું મહારાજ શાંતિ થાય એવું કરો. એ વખતે મહારાજે આ જ કર્યું, પોતાના ચરિત્રો કયા. અને સ્વરૂપાનંદ સ્વામીને પહેલાં તો મહારાજે કસોટી કરી. મહારાજે કીધું કે જાઓ પર્વતભાઈ પાસે જાઓ, એ શાંતિની વાત કરશે. પર્વતભાઈ પાસે ગયા તો પર્વતભાઈએ તો મોટા સંત આવ્યા હતા એટલે એમને બેસાડ્યા. એમની પાસે આસન બધી કે સ્વામી કથા વાર્તા કરો. સ્વરૂપાનંદ સ્વામી કથા વાર્તા પણ કરી. પછી પાછા ગયા. મહારાજ કે શું કરી આવ્યા? કે કથા વાર્તા કરી આવ્યો. મહારાજ કે કરવા નહોતા મોકલ્યા, સાંભળવા મોકલ્યા હતા, જાઓ પાછા. તે પાછા મોકલ્યા સ્વરૂપાનંદ સ્વામીને પર્વતભાઈ પાસે. ને એ વખતે પર્વતભાઈએ એવું કીધું કે સ્વામી શાંતિ જો મેળવવી હોય
તો આ સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત પ્રગટ વિરાજમાન છે, એમના સંબંધવાળું બધું દિવ્ય છે. આ દાદા ખાચરનો દરબાર દિવ્ય છે. તમે દાદા ખાચરના દરબારના નળિયાનું ધ્યાન કરો, એમાંથી શાંતિ થશે. શું કહેવા માંગતા હતા પર્વતભાઈ? શું કહેવા માંગતા હતા? કે તમે આત્મવિચાર તો કરો છો, પણ તમે આત્મામાં બહુ ઊંડા 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 જતા રહ્યો છો. હવે બહાર નીકળો. આ બહાર છે ભગવાન, અત્યારે આ હરે ફરે છે ભગવાન. તમે બહુ ઊંડા જતા રહ્યો છો. આ અક્ષરધામ છે, આ ભક્તો જ મુક્તો છે, અને અહીંયા જ શાંતિ છે, આ જ ચરિત્રો છે, આનાથી સિવાય બીજું કાંઈ નથી. જ્યારે તમને પ્રતીતિ આવશે ત્યારે આખો સત્સંગ આનંદમય લાગશે. બધામાં દિવ્યતા તમને દેખાશે. પ્રથમના 28માં વચનામૃતની અંદર મહારાજે કીધું, જ્યારે બધા ભક્તોની અંદર ગુણ દેખાવા માંડે, જ્યારે બધા મારાથી મોટા છે એવું દેખાવા માંડે, જ્યારે સત્સંગની અંદર દિવ્યતા દેખાવા માંડે, ત્યારે મહારાજ કે આઠે પોર આનંદના મહાસાગરમાં એ ઝીલતો રહે છે. આઠે પોર મહાસાગરમાં, જે મહારાજે પોતે પુરુષોત્તમ બોલા પ્રીતેમાં કહ્યું છે કે ભગવાનને ભજતા સર્વે ભક્તો દિવ્ય છે. આ મર્મની વાત જે કોઈ સમજે, ધારે અને વિચારે એ મગ્ન થઈ જાય છે, જગ જીતી જાય છે. આઠે પહોર આનંદ એનો ટળતો નથી. એટલે આ કરવા જેવું ખરું કે નહીં? બોલો. ખોટ બે પ્રકારની હોય છે ને. તમે ધંધો કરો અને ધારો કે તમે 10 કરોડ રૂપિયાનું રોકાણ કરો ધંધામાં, કોઈ બિઝનેસ ચાલુ કરો, અને 1 વર્ષ સુધી ધંધો કરો, અને વર્ષને અંતે તમે હિસાબ માંડો અને 10 કરોડમાંથી 5 કરોડ થઈ જાય તો શું કહેવાય એને? ખોટ ખાધી. આ એક પ્રકારની ખોટ છે. પણ બીજો પ્રકાર કયો છે કે તમે ધંધો ચાલુ કરો, 10 કરોડ રૂપિયાનું રોકાણ કરો, વર્ષ આખું મહેનત કરો, અને વર્ષને અંતે હિસાબ કરો તો 10 કરોડમાં ઓછા ન થયા હોય, નફો થયો હોય. પણ નફો કેટલો થયો હોય? એ કે 100 રૂપિયાનો. એને ખોટ કહેવાય કે ન કહેવાય? અરે 10 કરોડનું રોકાણ કર્યું છે, એનું વ્યાજ તો એટલીસ્ટ આવવું જોઈએ. ધંધો કર્યો છે, કરોડ તો આવવા જોઈએ. 100 રૂપિયાનો નફો એ નફો કહેવાય? નફામાં ખોટ છે ને. એમ આ સત્સંગ ખરેખર એવો છે, આપણે ન્યાલ થઈ જાય એવા છે, પણ આપણે છે ને એ સત્સંગનું પૂરું સુખ નથી લેતા ને, એટલે નફામાં ખોટ ખાઈએ છીએ. જેવો જોઈએ એવો લાભ આપણે લેતા નથી. એમાં કંઈક આડું આવે છે. પ્રાપ્તિ તો સામે મોટી છે, પણ એ પ્રાપ્તિનો આનંદ લેવામાં કંઈક નડે છે. એ જો ખસેડી દઈએ ને, એ શું નડે છે? એ જે નડે છે એને ખસેડી નાખવા જેવું છે. ઘણી વખત આપણે જે નડે છે એની સાથે એટલું મમત્વ થઈ ગયું છે ને, એને છોડવા તૈયાર નથી. પણ સામે લાભ મોટો છે એટલે મમત્વ છોડવા દેવું છે. મહંત સ્વામી મહારાજ ઘણી વાર કહે છે કે તમે બહુ મોટો બંગલો બાંધ્યો હોય, ધારો કે તમે 50 કરોડ રૂપિયાનો બંગલો બાંધ્યો, અને ગઈકાલે એનું ઉદ્ઘાટન કર્યું લાભ પાંચમના દિવસે. આજે છે, ગઈકાલે ગઈ ને, લાભ પાંચમના દિવસે તમે એનું ઉદ્ઘાટન કર્યું 50 કરોડના બંગલાનું, અને પછી કોઈ તમારો એકદમ સાચો સ્નેહી વિશ્વાસુ મિત્ર હોય, જાણકાર હોય, અને એ કે આ બંગલો તું તોડી નાખ. એ કે મૂરખ છે, હજી ગઈકાલે આ 50 કરોડનો બંગલો બાંધ્યો છે, કાલે ઉદ્ઘાટન કરશે, તું તોડવાની વાત કરે છે. એ કે હું તને સાવ સાચી વાત કરું છું, તું તોડી નાખ, કારણ કે તારો આ વિશાળ બંગલો છે, વાત સાચી, પણ આ જ બંગલાની નીચે ખનીજ તેલ છે, અને અબજો 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 રૂપિયાનું તેલ છે. તું જેટલું વહેલું કાઢીશ એટલો વહેલો અબજપતિ થઈશ. તો એ કે કાલે બુલડોઝર મૂકો. કારણ કે આ 50 કરોડ છે વાત સાચી, પણ એ 50 કરોડ બીજા લાખો કરોડો અબજો કરોડને રોકી રહ્યો છે, એટલે 50 કરોડને હટાવી દો, કારણ કે નડે છે. એમ આપણને ગમે એવી કેટલીક વસ્તુઓ હોય છે જેને આપણે છોડવા માગતા નથી, પણ એ મોટું સુખ લેવામાં નડે છે. આ સત્સંગની પ્રાપ્તિને માણવામાં નડે છે. જેવા મહંત સ્વામી મહારાજ તો બહુ સ્પષ્ટપણે આપણને સ્વરૂપની વાતો કરી દીધી છે. જેવા ભગવાન અક્ષરધામમાં છે એવા અહીંયા છે, અને અહીંયા છે એવા અક્ષરધામમાં છે. આપણે કંઈ બાકી નથી, કંઈ ઉધાર નથી. મહારે મુનિના ધ્યાનમાં નાવે, હેરે શામળિયોજી મુજને બોલાવે. એ વસ્તુ આપણી પાસે મળી ગઈ છે. આપણે કલ્યાણમાં, મોક્ષમાં, પ્રાપ્તિમાં, અક્ષરધામના સુખમાં કાંઈ બાકી નથી. એ આપણે બધા મેળવી શકીએ એમ છે ને આજે મળે એમ છે,
પણ એની વચમાં જે નડે છે ને એને આપણે છોડવાનું છે. શું નડે છે? નવા વર્ષના દિવસો ચાલુ થયા છે, આપણે નવેસરથી એની તપાસ કરવાની જરૂર છે. એક વસ્તુ જો નડતી હોય આપણને તો એ કઈ છે? પ્રમુખ સ્વામી મહારાજ વારંવાર આ વાત કહેતા. સ્વામી કહેતા કે બધુંય હોય, પણ જો કુટુંબમાં સંપ ના હોય ને તો આપણને મજા આવતી નથી. સત્સંગમાં સંપ ના હોય તો આપણને મજા આવતી નથી. સંપ છે ત્યાં શાંતિ છે, કુસંપ છે ત્યાં અશાંતિ છે. સંપ છે ત્યાં પ્રગતિ છે, કુસંપ છે ત્યાં વિનાશ છે. સંપ છે ત્યાં રાજીપો છે, ભગવાનનો રાજીપો છે, સંતનો રાજીપો છે. અને જ્યાં કુસંપ છે ત્યાં એમનો રાજીપો નથી. આપણે યાદ કરીએ, મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા પછીની પહેલી દિવાળી હતી જ્યારે 2016ની સાલમાં, અને એ દિવસે સ્વામીએ આપણને એક પત્ર લખ્યો હતો આખા સત્સંગ સમુદાયને ઉદ્દેશીને. અને એમાં સ્વામીએ દિવાળી અને નવા વર્ષની ભેટ સોગાદ એવું ટાઇટલ મારી અને આપણને પત્ર લખ્યો હતો. એ ભેટ સોગાદમાં સ્વામીએ કીધું કે તમે બધા નિષ્ઠાવાન છો, સારી સેવા કરો છો, શંકા વગરની વાત છે. પણ પછી એમણે કહ્યું કે હવે આપણો પોતાનો સત્સંગ એ આપણે વધારે દ્રઢ કરવો હોય સુખ શાંતિ માટે, અને એ સત્સંગનો વિકાસ કરવો હોય સાચા અર્થમાં, તો એના માટે મુખ્ય વસ્તુ એમણે કઈ કીધી? તો એના માટે જરૂરી છે સંપ. અને પછી સ્વામી એમાં એક વસ્તુ ઉમેરી. સ્વામી કે એ વસ્તુ આપણને ખબર તો છે, સંપ જરૂરી છે, આપણને બધાને સંપ ગમે છે, કોઈને કુસંપ કંકાસ કોઈને ગમતો નથી, એ આપણને બધાને ખબર છે. પણ સ્વામીએ શું કહ્યું કે જો આપણે ખરેખર સંપ વધારવો હોય તો એના માટે શું કરવું? કે સામેવાળા પાસેથી બિલકુલ અપેક્ષા ન રાખવી. બીજા તરફથી સહકાર મળે તો ભલે, ન મળે તો બિલકુલ અપેક્ષા ન રાખવી. સ્વામી કીધું કે એ વિચાર કરવો કે મારે સંપ રાખવો છે. પછી સ્વામી કહે કે એવો વિચાર કરવો રોજ કે ઘરમાં કે સત્સંગમાં હું કેવી રીતે બોલું તો સંપ વધે, હું કેવી રીતે વર્તું તો સંપ વધે, હું કેવી રીતે વિચાર કરું તો સંપ વધે. એ સ્વામી આપણને ઉપાય બતાવ્યો છે. તો ખરેખર આ વસ્તુ છે તો બહુ મહત્વની કે આપણને બધાને સંપ ગમે છે, કુસંપ ગમતો નથી. પણ ક્યાંક ને ક્યાંક આપણો અહંકાર વચમાં આડો આવી જાય છે, અને એને લીધે પ્રશ્નો નાના હોય પણ એમાંથી આંટી સર્જાતી જાય છે. નાના નાના પ્રશ્નો બહુ મોટા અંતે. હું તમને 3 દિવસ પહેલાંની વાત કરું છું. એક જગ્યાએ આ સંતોને પધરામણીએ જવાનું થયું હતું. પિતા છે અને 2 ભાઈઓ છે. હવે આમ જુઓ તો મધ્યમ કક્ષાનું કુટુંબ છે, બહુ ધનવાનેય નથી, બહુ ગરીબેય નથી, ખાધે પીધે સુખી માણસો છે. મોટો ભાઈ છે એ પોતે મહેનતુ છે, એણે મહેનત કરીને પૈસા કમાવા માટે કુટુંબ માટે ઘણી બધી મહેનત કરી છે, પણ નસીબ જોગે કોઈક કારણોસર એના લગ્ન નથી થઈ શક્યા. નાનો ભાઈ છે એના લગ્ન થઈ ગયા છે અને એને 2 બાળકો પણ છે. આવો પરિવાર. આમ જુઓ તો નાનપણથી બંને ભાઈઓ સાથે મોટા થયા છે, નાની નાની વાતો એકબીજા સાથે શેર કરતા, સંપીને નિર્ણય કરતા, એવું ચાલતું હતું. પણ છેલ્લા થોડાક સમયથી, થોડાક મહિનાઓથી ધીમે 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 અંતર વધતું ગયું. હવે જ્યારે તમે પૂછો કે પ્રશ્ન શું છે, તો એક જણને પૂછો, એ કે મારે તો કાંઈ પ્રશ્ન નથી, પણ એ સમજતા નથી. બીજાને બેસાડીને પૂછો કે તારે શું છે, એ કે મારે તો કાંઈ વાંધો નથી, પણ ઓલો સમજતો નથી. બસ આટલી જ વાત. પણ કે તમારે રાખવો છે, એ કે આ સંપ રાખવો છે, એ તો બધાને ગમે છે, પણ ઓલો સમજતો નથી ને એનો જ પ્રશ્ન છે. અને બધા જ પોતાની ફિલોસોફીમાં એવા ગૂંચાયેલા છે, પોતાનું જરાય છોડવા તૈયાર નથી ને એ કેમ સમજતો નથી. બસ આ જ વાત. પ્રશ્નો સાવ સામાન્ય. હવે ઓલો ભાઈ જમવા માટે બેઠો હોય, એક જણને જલ્દી જમીને ઊભો થઈ જાય છે, નાનો. મોટો છે જરા નિરાતે જમવાવાળો છે, એટલે શાંતિથી જમે છે. એટલે ઓલી એના નાના ભાઈને ઘરવાળીને જલ્દી વાઇન્ડ અપ કરવું હોય એટલે એ વાસણો ખખડાવે છે, લેવા માંડે છે, વાઇન્ડ અપ કરવા માંડે છે. ઓલાને એમાં ખોટું લાગી જાય છે. વાતમાં શું માલ છે કહો? આવી નાની નાની વસ્તુઓ
એકેય વસ્તુમાં એવું નહીં કે જેને આપણે મેજર પ્રશ્ન કહી શકીએ, પણ કુટુંબના પ્રશ્નો નાનામાંથી જ મોટા થઈ જતા હોય છે. એને સોલ્યુશન તરફ કઈ રીતે જોવું? જો હવે આપણે જો એને ખંખેરવા બેસે ને કાઢવા બેસે ને તો એના પુરાણો હાલ્યા જ કરે. ઉકેલ ક્યારે આવે? જ્યારે વ્યક્તિ નક્કી કરે કે મારે એમાંથી કંઈક સોલ્યુશન કાઢવું છે અને એના માટે મારે શરૂઆત કરવી છે. જ્યારે પણ આપણે ધારો કે આપણે બધા બેઠા છીએ અહીંયા, આપણે પણ જેની સાથે રહેતા હોઈશું, દૂરવાળા સાથે બહુ પ્રશ્ન નથી. કદાચ આપણે મોટા બિઝનેસમેન હોઈએ તો આપણા બેંક કોન્ટેક્ટની અંદર કદાચ 2000 માણસોના કોન્ટેક્ટ હશે, 5000 માણસોના કોન્ટેક્ટ હશે અને સારા સંબંધો હશે આપણે, એટલે કે બોલવા ચાલવાના સંબંધો હશે. એમાં બહુ વાંધો નથી આવતો. હજારો માણસો સાથે આપણા રિલેશન્સ હોય એમાં બહુ વાંધો નથી આવતો. પણ જેની સાથે આપણે રોજ રહેતા હોઈએ, જેની સાથે આપણે રોજ કામ કરવાનું થતું હોય, એમની સાથેના આપણા સંબંધો ખરેખર સારા હોય, મિનિંગફુલ હોય, આપણને ખરેખર સાથે બેસવું ગમતું હોય, સાથે બેસીને કામ કરવું ગમતું હોય, એવા મિનિંગફુલ સંબંધો બહુ જ ઓછા હોય છે. બાળકો હોય, કિશોરો હોય, દીકરા દીકરી હોય, મા બાપે એને ઉછેરીને પ્રેમથી મોટાઈ કર્યા હોય, ઘણું બધું ઘસાયા હોય, પણ સાથે બેસીને વાત કરવી ગમતી ન હોય કોઈને. એ દીકરા હોય ને એને બહાર એના મિત્રો હારે રહેવું ગમતું હોય, દીકરીઓને બહાર એની બહેનપણીઓ હારે રહેવું ગમતું હોય. અને ઘરે કોલેજથી ભણીને આવ્યા હોય અને એના બાપા એને પૂછે કે માં પૂછે એને કંઈ પણ પ્રશ્ન પૂછે ને કોલેજનો, તો એ કહે કે આજે કોલેજમાં શું ભણ્યો? તો એ કહે કે સારું ભણ્યો. બસ. ક્યાં ગયો હતો? મિત્રને ત્યાં ગયો હતો. શું કર્યું? બસ વાતો કરી. તે પહેલાં આટલો બધો લાંબો પ્રશ્ન પૂછે ને ઓલા આટલો જવાબ આપે. કોન્વર્સેશન જ લાંબુ ન ચાલે. અને એના એ દીકરા કે દીકરી હોય અને એના મિત્રો સાથે વાત કરે, કલાકો સુધી ચાલે ફોન પર. એની વાતો ખૂટે નહીં, રાતના 2-2 વાગ્યા સુધી હાલે. તો એવું કેમ થાય છે? જેટલું મા બાપ ઘસાયા છે એટલું તો ઓલા ઘસાયા નથી કાંઈ. પણ ડિસ્ટન્સ કેમ પડે છે? જનરેશનના ગેપ કેમ પડે છે? ભેગા બેસીને આપણે આનંદ કિલ્લોલ કેમ નથી કરી શકતા? તો એની અંદર કંઈક આપણા સ્વભાવોની ટકરામણો થયેલી હોય, એકબીજાને સમજવાની અંદર ક્યાંક ખામી આવી ગઈ હોય અને એ ડિસ્ટન્સ વધતું જાય છે. મિત્રો સાથે બને છે એનું કારણ કે એમાં ફ્રીક્વન્સી મેચ થાય છે, એકબીજાની વાતો સાંભળવા તૈયાર છે, વારંવાર ટોક નથી કરતા, કાંઈ શિખામણો બહુ નથી આપતા, એટલે ત્યાં છે ને ગાડું હાલ્યું જાય છે. એ બહુ ટોક કરે તો ત્યાંય ન હાલે ગાડું. પણ વાત શું છે કે જે જગ્યાએ આપણે સ્વભાવોની ટકરામણ થાય છે ને ત્યાંથી ગરબડ શરૂ થાય છે. તો એનો ઉકેલ શું? ઉકેલ છે શરૂઆત ક્યાંકથી તો કરવી પડે, અને એ શરૂઆત આપણે પોતાનાથી કરવી પડે. એક વખત એક સંત હતા અને પોતે હરિભક્ત એમની સાથે વિચરણમાં જોડાયા હશે, પરદેશમાં સાથે જોડાયા હતા. પછી વાતમાં બધા એની પરિવારની વાત સાંભળીને વાતમાં એણે પછી કીધું કે મારે મારી દીકરી સાથે બોલવાનો પણ વ્યવહાર રહ્યો નથી. બાપ દીકરીને સંબંધો બગડી ગયા હતા. એટલે પેલા સંતે એને વાત કરી કે પણ તમે કંઈક, એ કે સ્વામી સમજે એમ જ નથી, એનો અહંકાર એટલો બધો છે ને. એટલે સંતે કીધું પણ અત્યાર સુધી તમારે જે કાંઈ પ્રસંગો બન્યા એમાં એનો વાંક હશે, વાત સાચી છે, પણ તમારી પણ કાંઈક તો ભૂલ છે કે નહીં? એટલે પછી સંતે કીધું, એટલે વાતમાં પછી એણે સ્વીકાર્યું કે હા, મેં પણ ગુસ્સો કર્યો છે, મેં પણ એને તડફડ કરી નાખ્યું છે, મેં પણ એની ઉપેક્ષા કરી છે, આવું બધું કીધું એણે. કારણ કે મારા કયા પ્રમાણે નહોતી કરતી, એટલે મેં આવી રીતે એની સાથે વર્તન કર્યું. પછી સંતે કીધું કે જો એણે ભૂલ કરી તો બરાબર, પણ તમે પણ ભૂલ તો કરી છે. તો હવે એક કામ કરો કે તમે છે ને એક વખત એને ફોન કરો. એ કે સ્વામી એ નહીં થાય, એ મારાથી નહીં થાય, પણ કીધું કે તમે એકવાર ટ્રાય કરો અને એકવાર જેટલી તમારી ભૂલ છે ને એટલા માટે એને સોરી કહી દો. બહુ કીધું ને ત્યારે તૈયાર થયા અને એણે એની દીકરીને ફોન કર્યો અને એની દીકરીને બહુ આશ્ચર્ય થયું. એણે ફોન ઉપાડ્યો અને આણે કીધું કે બેટા સોરી, હું તારી માફી માગું છું. બસ આટલું જ કીધું ને એમાં એની દીકરી ધ્રુસકે રડી પડી. એનો હૈયાનો બંધ બધો છૂટી ગયો, જે કાંઈ આંટીઓ હતી બધી ઉકલી ગઈ અને સંબંધો નવેસરથી ચાલુ થઈ ગયા. આટલું કહેવાની અંદર વર્ષો જતા રહેશે. બોલો,
આટલું જ હોય છે. કોશિશ કરવી હોય તો કરજો, આ સભા પૂરી થાય ને. હિંમત જોઈએ ને, આ કઈ સહેલી વસ્તુ નથી. આમાં અહંકાર ઉપર પગ મૂકવાની વાત છે. આપણા સત્સંગનો જ ઇતિહાસ આપણે યાદ કરીએ કે આફ્રિકાની અંદર આપણા સત્સંગની શરૂઆત થઈ. આમ તો વિદેશના સત્સંગની શરૂઆત આફ્રિકાથી થઈ આપણા, અને આફ્રિકાના સત્સંગના પાયાની અંદર પણ આપણા બે મુખ્ય હરિભક્તો હોય તો એક હતા મગનભાઈ ને બીજા હતા હરમાનભાઈ, બંને નિષ્ઠાવાન ભક્તો. 2 જણથી શરૂઆત થઈ હતી. 2 જણ ભેગા થઈને પહેલી સભા કરતા હતા, પછી ધીમે ધીમે બધા ઉમેરાતા ગયા. હવે એ લોકો ત્યાં આફ્રિકાની અંદર બધી લાઈફસ્ટાઈલ આપણી ગુજરાત જેવી જ હતી. બધી હાંજ પડે એટલે બધા ફ્રી પડી જાય એટલે પછી બધા વોલીબોલ રમવા માટે ભેગા થાય. હવે વોલીબોલ રમતા રમતા ઝઘડો થયો. રમતા રમતા લડી પડે, ભાઈ માણસ છે. ઝઘડો થયો તો એવો ઝઘડો થયો ને તે એમાં તડફડ થઈ ગઈ કે મારે તારી કઈ લેવા દે, તું જા, તારે જે કરવું એ કર. બોલતા જ બંધ થઈ ગયા, અબોલા થઈ ગયા. હવે ચલો આમ તો બોલતા બંધ થઈ ગયા તો થઈ ગયા, એમાં તો મારે શું તારી જરૂર છે. પણ પ્રોબ્લેમ ક્યાં આવ્યો? જ્યારે સભાનો દિવસ આવે, 2 જ જણા સભામાં બેસતા હોય ને 2 જ જણા બોલતા ન હોય તો શું થાય કહો? ઘર સભામાં ઘણી વાર આવું થઈ જાય છે. 2 જ જણાને બેસવાનું હોય ને 2 જ જણાને બોલા થઈ ગયા. હવે કરવું શું? એટલે એક બાજુ મગનભાઈને વિચાર તો આવે કે આ સભાનું શું થશે, પેલી બાજુ અરમાનભાઈને વિચાર આવે કે સભાનું શું થશે. કોઈક એક જણને તો કંઈક કરવું પડે. બંનેના મનમાં થાય, પણ કોણ પહેલ કરે? છેલ્લે હરમાનભાઈથી રહેવાયું નહીં, એટલે એણે બહુ હિંમત કરી અને મગનભાઈના ઘરે ગયા. પછી તો જેમ જેમ એક ડગલું છે ને 1 કિલોમીટર જેવું લાગે છે. એટલે કારણ કે આમાં કેટલો અહંકાર મૂકવો પડે. અને છેલ્લે એમણે બારણું ખખડાવ્યું અને મગનભાઈએ બારણું ખોલ્યું. હરમાનભાઈને કીધું કે મગનભાઈ, આપણે સભા નથી કરવી? એ કે બહુ સારું કર્યું તમે આવી ગયા, હું રાહ જ જોતો હતો કે તમે આવી જાઓ ને તો આપણે સભા કરવી છે. એ દિવસે એ 2માંથી 1 જણે જો ન મૂક્યો હોત ને તો આફ્રિકાનો સત્સંગ ના હોત. અને જો આફ્રિકાનો સત્સંગ ના હોત તો ઇંગ્લેન્ડનો પણ ના હોત, કારણ કે આફ્રિકાથી જ ઇંગ્લેન્ડ ગયો છે ને. અને જો ઇંગ્લેન્ડનો સત્સંગ ના હોત તો અમેરિકાને ન હોત, કારણ કે ત્યાંથી જ શરૂઆત થઈ છે અમેરિકાના સત્સંગની. જ્યારે મોવડી હોય, કુટુંબની અંદર આવું થાય છે, સત્સંગમાં આવું થાય છે. જ્યારે 2 મુખ્ય વ્યક્તિઓ હોય એમાંથી જો 1 જણ ન મૂકે ને તો આખા પરિવારને સહન કરવાનું આવે છે. હિન્દીની અંદર એક બહુ પ્રસિદ્ધ વાર્તા છે, આપકા બંટી, કોઈ કદાચ વાંચી હોય. એની અંદર આવું જ છે. પિતા ડૉક્ટર છે, માતા પ્રિન્સિપાલ છે, બંને ભણેલા ગણેલા છે, બુદ્ધિશાળી છે, બંનેને વટ છે પોતાનો. અને એમાં બંનેને પોતાના અહંકારને ટકરામણ, એટલે પતિ પત્નીને પ્રશ્ન થાય છે. કોઈને નમવા તૈયાર થતા નથી. નાની વાતમાંથી એ અંતર વધતું જાય છે, એનો ભોગ ઓલો દીકરો બને છે. અને પછી એકબીજાને બતાવી દેવા માટે પતિ છે એ બીજી કોઈ સ્ત્રી સાથે વાતચીત કરે છે, પત્ની છે એ બીજા કોઈની સાથે વાતચીત કરે છે, ખાલી એકબીજાને બતાવી દેવા માટે. અને છેલ્લે છૂટાછેડા થઈને ઊભા રહે છે. છોકરો ક્યાંય નો રહેતો નથી. પ્રશ્ન અહંકાર સિવાય બીજો ક્યાંય હોતો નથી. આ આપણને નડે છે, સત્સંગી થયા તોય નડે છે. અને એને લીધે આપણે સત્સંગનો સ્વાદ જેવો નથી લઈ શકતા. જે ટકરામણ ઘરમાં એક વખત કંઈક છમકલું થયું, નાની વાતની અંદર મન મુટાવ થઈ ગયો, પછી તમે જુઓ કલાકો સુધી એની અસર ચાલે છે. પછી ઊંઘ નથી આવતી. જ્યારે કંઈક બોલાચાલી સૂતી વખતે થઈ ગઈ હોય અને પછી જાઓ સુવા માટે, મન ડિસ્ટર્બ થઈ ગયું હોય ને, મજા નથી આવતી. એટલે આપણો અંતરાત્મા એ આપણી પાસેથી એ આપણને જવાબ આપે છે કે તમે કંઈક ખોટું કર્યું છે. જ્યારે અશાંતિ થાય ત્યારે સમજવું આપણે કંઈક ખોટું કર્યું છે. અશાંતિનું એ મીટર છે. જેમ આપણને શરીરમાં તાવ આવે ને, ડૉક્ટર અહીં બેઠા છે, આપણને શરીરમાં તાવ આવે ને, તાવ શું છે? ભગવાને મૂકેલું એક પ્રકારનું એક મીટર છે. એ આપણને બતાવે છે કે શરીરમાં કંઈક ગડબડ છે. કારણો ઘણા બધા હોય. તમને વાયરલ ઇન્ફેક્શનનો તાવ આવ્યો હોય, તમને સ્ટમકની અંદર કંઈક ફૂડ પોઈઝનિંગ થયું હોય એનો તાવ આવે ને, ઘણી વખત કમળાનો તાવ આવતો હોય છે
ઘણી વખત મેલેરિયાનો તાવ આવતો હોય છે, ઘણી વખત કંઈક વાગ્યું હોય ને દુખાવામાંથી તાવ આવી જાય છે, ઘણી વખત યુરિનલ ટ્રેકમાં ઇન્ફેક્શન હોય એનો તાવ, ઘણા કારણો હોઈ શકે. હવે તાવ આવે એટલે કોઈ વ્યક્તિ પેરાસિટામોલ લઈને તાવને દબાવી તો દે, પણ ડાયોગ્નોસિસ કરવાની જરૂર છે. તાવ એ તો એક ઇન્ડિકેશન આપે છે, તમારું શરીર તમને કહે છે કે શરીરમાં કંઈક ગરબડ છે, તપાસ કરો, કંઈક અંદર પ્રોબ્લેમ છે, એ બતાવવા માટે ટેમ્પરેચર બહાર આવે છે ને. એવી રીતે કંઈ પણ જ્યારે આપણને અશાંતિ થાય ને એ ઇન્ડિકેશન છે કે આપણે કંઈક ગરબડ કરી છે. કાં આપણા વર્તનમાં ગરબડ થઈ છે, કાં આપણી વાણીમાં ગરબડ થઈ છે, કાં આપણા વિચારમાં ગરબડ થઈ છે. કંઈક ભૂલ કરી હોય તો જ આપણને અશાંતિ થાય, એ વિના થાય નહીં. કારણ કે આત્મા છે એનું તો સચ્ચિદ આનંદ એનો સ્વભાવ છે. આત્માનો સ્વભાવ આનંદ છે, પરમાત્માનો સ્વભાવ આનંદ છે, અને એમના ખોળામાં આપણે બેઠા છીએ. પછી કેમ અશાંતિ થાય? તો એ તપાસ કરવા માટે છે. એ આપણને બતાવે છે કે હવે પ્રોગ્રેસ કરવાનો ટાઈમ આવ્યો, હવે તપાસ કરવાનો ટાઈમ આવ્યો. તો જ્યારે જ્યારે આવું થાય ત્યારે આપણે જાતને તપાસીએ. ઘણી વખત શું થતું હોય છે, આપણને થાય કે ભૂલ તો હોય આપણી, પણ આપણે એ ભૂલને સાચી સાબિત કરવાની અંદર ઘણી એનર્જી વાપરી નાખીએ છીએ. દલીલો કરવાની અંદર, આપણી ભૂલને ઢાંકવાની અંદર આપણે સ્વીકારતા નથી. ઘણી વખત એવું બને, આપણે કહીએ કે ભાઈ ભૂલ એની વધારે છે ને મારી ઓછી છે, એમાં ને એમાં વર્ષો કાઢી નાખતા હોય છે. 100% સાચી વાત હોય, સામેવાળાની ભૂલ વધારે હોય, આપણી ભૂલ ઓછી હોય. પણ જો આપણે ઉકેલ લાવવો હોય, એની શાંતિ જોતી હોય ને રાજીપો જોતો હોય, તો એના માટેનો એક જ ઉપાય છે કે આપણી થોડી ભૂલ હોય ને તો પણ એ થોડી ભૂલને જોવી, એને સુધારવી, એના માટે માફી માગવી. આ જ મહાન સ્વામી મહારાજે આપેલી ફોર્મ્યુલા છે. આ જ પ્રમુખ સ્વામી મહારાજે આપેલી ફોર્મ્યુલા છે. સ્વામીએ કીધું કે ખમવું, ઘસાવું, અનુકૂળ થવું, મનગમતું મૂકવું, એ પોતાને જ કરવાનું છે, સામેવાળાનું જોશો નહીં. આપણે ન્યાય અન્યાયમાં ચડી જઈએ છીએ. આપણે ન્યાય મેળવવા માટેની લડાઈમાં શાંતિને ગુમાવી દઈએ છીએ. શાંતિ સાચવવા માટે ન્યાય અન્યાયના વિચારો છોડી દેવા પડે, તો આપણને સાચા અર્થમાં શાંતિ મળશે. એટલે એક આપણને નડતું હોય છે ભગવાનને સંત મળ્યા પછી કે સંબંધોની અંદર ગરબડને, એમાં પણ મુખ્ય અહંકાર. બીજી વસ્તુ કઈ હોય છે? તો શ્રીજી મહારાજે અંત્યના 8મા વચનામૃતમાં આની વાત કરી છે. મહારાજે કહ્યું કે આપણા ઇન્દ્રિયો, આપણું અંતઃકરણ એ ડહોળાઈ જાય ને, વિષયથી ડહોળાઈ ગયું હોય ત્યારે આપણને શાંતિ થતી નથી. ભગવાન ભેગા બેઠા હોય ને તોય શાંતિ ન થાય. એ દુનિયામાં જે વસ્તુઓની અંદર આપણું મન ખેંચાયું, એ છેલ્લે તો જેટલું કાંઈ માયામય સુખ છે એ સર્વે દુઃખ વિનાનું હોય જ નહીં. એટલે એવી વસ્તુઓ, એમાં પણ ખાસ કરીને ધર્મ નિયમની બાબતમાં જ્યારે આપણી ગરબડ થાય છે. શ્રીજી મહારાજે વચનામૃત ગરડા પ્રથમના 34માં આ વાત કરી કે ભગવાનના ભક્તને જેટલું દુઃખ આવે છે, તુચ્છ પદાર્થ માટે ભગવાનની આજ્ઞા લોપવાથી આવે છે. જેટલું સુખ થાય છે એટલું ભગવાનની આજ્ઞા પાળવાથી થાય છે. તો જ્યારે જ્યારે આપણે એ ધર્મની મર્યાદાનું ઉલ્લંઘન કરીને બહાર પગ મૂકીએ છીએ એટલે અશાંતિ થાય જ છે. એ બાબતની અંદર મર્યાદા છે ને, આપણી રક્ષા માટે છે. આ સત્સંગની એક વિશેષતા છે કે બાઈઓ દેખીને ભાઈઓ છેટેલા ચારે, પડી વસ્તુ કોઈની હાથે નવ જાલે રાજ. આ જે મહારાજે શુદ્ધ ધર્મ નિયમની મર્યાદા આપી છે ને, એની બહાર પગ મૂકે એટલે એને દુઃખ આવ્યા વગર રહેતું નથી. તો એ ધર્મ મર્યાદાનો આગ્રહ એ આપણી ગુરુ પરંપરાએ રાખ્યો છે, રખાવ્યો છે. ઘણા બધા કુટુંબ પરિવારોની અંદર ક્લેશનું કારણ આ બન્યું છે. કદાચ કોઈક જાણે કે ના જાણે. હમણાં પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી અમારી એક શિબિરની અંદર આ પ્રસંગ કહ્યો હતો. એમણે કહ્યું કે એ જ્યારે અમદાવાદ એટલે મુંબઈમાં રહેતા પૂરાશ્રમની અંદર, આનંદ સ્વરૂપ સ્વામી પોતે સારા ટેબલ ટેનિસ પ્લેયર હતા. પહેલાં જ્યારે ભણતા હતા કોલેજમાં ત્યારે, તો એમના એક મિત્ર હતા. એમની સાથે એમના પેલી 2 જણની પેર રમતી હોય ને ટેબલ ટેનિસમાં, તો એની સાથે એ રમતા. અને એ તો સિંગાપોર સુધીને બધે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે રમવા ગયેલા. બહુ સારા પ્લેયર હતા ટેબલ ટેનિસના, અને ધનવાન પરિવારમાંથી હતા.
આનંદ સ્વરૂપ સ્વામીએ તો દીક્ષા લઈ લીધી, પણ પેલા જે એમના મિત્ર હતા એને તો કંઈ સત્સંગનો યોગ હતો નહીં, ને પછી એ તો પોતે પોતાના બિઝનેસમાં ને એમાં પોતે આગળ વધ્યા હશે, વર્ષો સુધી કોઈ સંપર્ક નહોતો. પણ વર્ષો પછી આનંદ સ્વરૂપ સ્વામીને એ પોતે 20-25 વર્ષ પછી મળ્યા મુંબઈની અંદર મંદિરે. એ શોધતા શોધતા આવે કે મારા મિત્ર હતા પેલા નિરંજન દવે, એ ક્યાં છે? તો ગોતતા ગોતતા પહોંચ્યા, અને પછી વર્ષો પછી મળ્યા એટલે પછી બધી એની સુખ દુઃખની વાતો કરી. એમાં મિત્ર હતા એટલે એને સાચા ભાવે, નિખાલસ ભાવે એને કીધું કે મારી પાસે બધું જ છે, પૈસા છે, પરિવાર છે, બંગલા છે, ગાડી છે, પણ અંતરમાં શાંતિ નથી. અને અશાંતિનું કારણ એને શું કીધું? અશાંતિનું કારણ એ જ કીધું કે હું મારા ધર્મ પત્ની પ્રત્યે વફાદાર નથી રહી શક્યો, એ મને ડંખે છે અંદરથી. એની પત્નીને તો ખબર નથી કદાચ, પણ એ મને ડંખે છે, અંતરાત્મા મને કોરી ખાય છે કે હું એને વફાદાર નથી. આ યુનિવર્સલ પ્રિન્સિપલ જેવું છે. શાંતિ એ સત્યની અંદર છે, અશાંતિ એ અસત્યની અંદર રહેલી છે. જ્યારે આપણે વફાદારી ગુમાવીએ છીએ કોઈ પણ જગ્યાએ, કોઈ પણ પ્રકારે, તો કદાચ આખી દુનિયાને આપણે છેતરી શકીશું, આપણા અંતરાત્માને આપણે ક્યારેય છેતરી શકતા નથી. અને એ અશાંતિ કરે છે. ધર્મ નિયમની મર્યાદા આ બહુ જ મોટી વસ્તુ છે, અને એ આપણા સત્સંગની વિશેષતા છે. આપણે આશરો તો મજબૂત છે, પણ આજ્ઞા પાલનની અંદર ખોટ આવવી જોઈએ નહીં. એક સેન્ટરની અંદર હું તમને મહિના પહેલાંની વાત કરું છું કે એક બહુ જ સારા સત્સંગી યુવાન અને બિઝનેસ સારો કરે, ભક્તિભાવવાળા, અને દર પૂનમે એની નજીકનું જે શિખરબદ્ધ મંદિર છે એ ત્યાંથી લગભગ 15 કિલોમીટર જેટલું થાય છે, એ પદયાત્રા કરે દર પૂનમે. અને શ્રાવણ માસની અંદર આખો મહિનો સવારે વહેલા મંગળા આરતીમાં પહોંચે, 15 કિલોમીટર ચાલીને, આખો મહિનો, વર્ષોથી એનો એવો નિયમ છે. એટલે ભક્તિભાવવાળા પણ છે. પણ જુઓ ગરબડ ક્યાં થાય છે, આપણે ત્યાં ધર્મ સહિત ભક્તિની વાત મહારાજે કરી છે ને, એની કેટલી અગત્યતા છે. પદયાત્રા કરતા ત્યારે બીજા બધાય જતા હોય, કારણ કે મોટું શિખરબદ્ધ મંદિર છે, પ્રસિદ્ધ છે, પદયાત્રાનો ત્યાં મહિમા છે, એ જતા હોય. તો કેટલાક બહેનો પણ ચાલીને જતા હોય, પદયાત્રા કરે. પદયાત્રા કરતાં કરતાં વાતો કરતા જાય, એમાં શું? એમાં તો કંઈ ખોટું નથી. પણ એમ કરતાં કરતાં વાતચીત વધતી ગઈ, એમ કરતાં કરતાં ફોન થવા માંડ્યા, એમ કરતાં કરતાં એ લોકો કંઈ એવું કોઈ ખરાબ આચરણ નથી કર્યું, પણ એટલું તો થઈ ગયું કે વાતચીતની અંદર પણ વિવેક તો ચૂકી ગયા. અને આ વાતની ખબર પેલા જે બહેન હતા એના પતિને ખબર પડી. આ પણ પરણેલા છે, પેલાય પરણેલા છે, પણ એમાંથી જે ક્લેશ થયો, એમાંથી જે અશાંતિ થઈ, એમાંથી એમને જે દુઃખ થયું, રડ્યા જ કરે કે મારાથી આ ભૂલ થઈ ગઈ, એને શાંતિ નહોતી થતી. બાપાને પત્ર લખ્યો, એણે પોતાની ભૂલ માટે પ્રાયશ્ચિત્ત લઈ લીધું, એમાંથી પાછા વળી ગયા. અત્યારે એના અંતરે શાંતિ છે. એટલે સિદ્ધાંતો દીવાદાંડી જેવા છે. પેલું સ્ટીફન કવિનું દૃષ્ટાંત આવે છે ને કે અમેરિકાની અંદર એક વખત એવું થયું કે અમેરિકન નેવી, ત્યાંની જે નેવીનું સ્ટીમર એ જતું હતું અંધારામાં દરિયાની અંદર, અને વચ્ચે એક લાઇટ દેખાણી સામેથી, એટલે સામેથી એક જહાજ આવતું હોય એવું એમને લાગ્યું. હવે એના રૂટની અંદર વચ્ચે સામે આવતું હતું, એટલે જહાજ ઉપરથી એણે પેલા વાયરલેસ દ્વારા મેસેજ મોકલ્યો સામેના જે દેખાતું હતું એને, કે તમે તમારું જે વહાણ છે એને 10 ડિગ્રી જમણી બાજુ ખસેડી લો, કારણ કે તમે અમારા રસ્તામાં આવો છો. તો સામેથી વાયરલેસમાં મેસેજ આવ્યો કે તમે ખસી જાઓ, અમે નહીં ખસીએ, એવો જવાબ આવ્યો. તો આણે કીધું કે હું અમેરિકન નેવીનો હું કેપ્ટન બોલું છું, તમે ખસી જાઓ. તો સામેથી જવાબ આપ્યો કે હું કેપ્ટન નથી, હું સામાન્ય લેમેન છું, પણ અમારાથી નહીં ખસાય, તમે ખસી જાઓ. પણ પેલા કે તને ખબર છે હું આર્મી નેવીનો માણસ બોલું છું, અમેરિકન નેવીનો, ખસી જાતું. તો સામેથી કીધું કે તમે ખસો, કારણ કે હું તો દીવાદાંડી ઉપરથી બોલું છું. દીવાદાંડી ન ખસે, આપણે ખસવું પડે. આપણે ગમે એટલા મોટા હોય ને તો એ દીવાદાંડી
એ દીવાદાંડી જ છે. એમ ધર્મના સિદ્ધાંતો એ સિદ્ધાંતો છે, સિદ્ધાંતો ખસતા નથી. આપણે જ એડજસ્ટમેન્ટ કરી અને સિદ્ધાંત ઉપર આજે નહીં તો કાલે આવવું જ પડે છે, એ વિના છૂટકો નથી. એવી રીતે આ ધર્મના સિદ્ધાંતો પાયાના સિદ્ધાંતો છે. અને એટલે આપણી ગુરુ પરંપરાએ કેટલો એનો આગ્રહ રાખ્યો છે. આપણા મહાન ભક્તરાજનું નામ તમે સાંભળ્યું હશે, હર્ષદરાય દવે, હર્ષદરાય ત્રિભુવનદાસ દવે, જેમણે આપણને સ્વામિનારાયણ ભગવાનનું જીવન ચરિત્ર, ગુણાતીતાન સ્વામીનું જીવન ચરિત્ર, ભગતજી મહારાજનું, શાસ્ત્રીમાનું જીવન ચરિત્ર આપ્યું. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના પૂર્વાશ્રમના પિતાશ્રી, એકાંતિક ભક્ત કહેવાય, એવી ઉચ્ચ કોટીના હતા. એ હર્ષદભાઈ દવે એમને પોતે કહેલો એક પ્રસંગ છે કે એકવાર એવું થયું કે ત્યાં ગોંડલની અંદર યોગીજી મહારાજ વિરાજમાન હતા. અને ગોંડલમાં આપણે જાણીએ છીએ કે મંદિરની સામે સભા મંડપ છે, જે જૂનો સભા મંડપ છે ને અત્યારે હજી પણ એઝ ઇટ ઇઝ છે. મંદિરના પગથિયાની બરાબર સામે જ છે સભા મંડપ. હવે યોગીજી મહારાજ સવારની કથામાં ત્યાં આવીને બેસે. એટલે યોગીજી મહારાજ આવીને બેસી ગયા. કથા સભા શરૂઆત થઈ હતી હજી તો. હર્ષદભાઈ છે એ પોતે અક્ષરદેરીમાં દર્શન કરી અને સભામાં જ આવતા હતા. અને સભામાં આવતા રસ્તામાં જે મંદિરના પગથિયા પૂરા થાય ત્યાં આગળ એક સત્સંગી બેન હતા, એમણે હર્ષદભાઈને રોક્યા. એ એની પોતાની સાથે એક પેલું ડબ્બો લઈ આવ્યા હતા અને ડબ્બામાં ઘરેથી નાસ્તો બનાવીને લાવ્યા હતા. એમણે હર્ષદભાઈને કીધું કે આ હર્ષદ કાકાને કે આ છે ને ઘરેથી નાસ્તો બનાવીને લાવ્યા છીએ, તમે આ ડબ્બો લઈ અને યોગીજી મહારાજના રસોડે લઈ જાઓ અને ખાલી ડબ્બો મને પાછા આપી જાઓ, કારણ કે મારે એ પાછો લઈ જવાનો છે. એટલે હર્ષદભાઈ ડબ્બો લીધો, ગયા ત્યાં આગળ ડબ્બો ખાલી કર્યો, એ બંધ કરી અને પાછો લઈ આવ્યા અને પેલા બેનને આપી દીધો. અને પછી હર્ષદભાઈ સભામાં આવીને બેસી ગયા. આટલી ઘટના બની. પછી તો કથા ચાલી અને સભા પૂરી થઈ. છેલ્લે બધા પગે લાગવા આવ્યા. છેલ્લે હર્ષદ કાકા પણ આવ્યા અને યોગીજી મહારાજે હર્ષદભાઈને રોક્યા. અને હર્ષદભાઈને યોગીજી મહારાજ કીધું કે તમે આજે ભૂલ કરી છે. એટલે હર્ષદ કાકા કે બાપા શું ભૂલ કરી? યોગી બાપા કે તમે કેમ બહેનો સાથે ડાયરેક્ટ વ્યવહાર કર્યો? એ કે સ્વામી મેં તો કંઈ કર્યું નથી. પછી એમને યાદ આવ્યું કે હા સ્વામી, એ તો પેલો નાસ્તાનો ડબ્બો હતો તો ખાલી કરીને પાછો આપ્યો. કે ભાઈ એ બરાબર, પણ તમે હાથો હાથ કેમ લીધો? તમારે એવું કહેવાય કે પેલા નીચે મૂકો, પછી એ ડબ્બો ખાલી કરીને તમે કે તમારે નીચે મૂકી દે કે હવે તમે લઈ જાઓ. આવું તમારે કરાય. તમે આ ભૂલ કરી છે, એક ઉપવાસ કરી નાખજો. યોગીજી મહારાજે ઉપવાસ આપ્યો એમને એક. આ હર્ષદ કાકા કહેતા, હર્ષદ કાકા પોતે એવા, એ તો પોતે ભક્તરાજ હતા મહાન, એમનું જીવન પણ એવું પવિત્ર હતું. એ એમની ખટક એમના અંતરમાં કેટલી હતી. પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી એમનો એક પ્રસંગ કીધો હતો. આનંદ સ્વરૂપ સ્વામીનું પૂર્વાશ્રમનું ઘર અને હર્ષદ કાકાનું ઘર માટુંગાની અંદર સામસામે એમનું મકાન હતું. હવે હર્ષદ કાકા છે તો આપણે જાણીએ છીએ કે તો પોતે આખો દિવસ એમનું લેખન કાર્ય ચાલતું રહેતું, એટલે ઘરમાં લેખન કાર્ય કરતા હોય. અને આ બહેનો બધા આજુબાજુ રહેતા હોય એટલે એકબીજાને ત્યાં જવા આવવાનું થતું હોય. તો ઘણી વખત આનંદ સ્વરૂપ સ્વામીના માતુશ્રી છે એ ત્યાં જાય, ત્યાંના બહેનો અહીંયા આવે. એવું તો અંદર અંદર બહેનોમાં થતું હોય એકબીજાને કામકાજમાં મદદ કરવા માટે. તો એક વખત એવું હશે કે હર્ષદ કાકા પોતે ઘરમાં કામ કરતા હશે, આનંદ સ્વામીના માતુશ્રી છે એ પોતે એમના ઘરે ગયા હતા, હર્ષદભાઈના ઘરે, અને બહેનો કંઈક કામ કરતા હશે. એમાં બન્યું એવું કે એની બાજુના ઘરની અંદર બીજા એક વૃદ્ધ મહિલા રહેતા હતા અને એમને કંઈક મદદની જરૂર પડી. એટલે એ હર્ષદ કાકાના ધર્મપત્નીને બોલાવવા માટે આવ્યા કે તમે મને એક 5 મિનિટ માટે આવો ને, મારે જરૂર છે. એટલે બોલાવવા માટે ગયા. એટલે એ ત્યાં ગયા. આ વાતને હર્ષદભાઈને ખબર નહીં, એ તો પોતે પોતાનું કામ કરવામાં પોતે ડૂબેલા હતા. એટલે ગયા બાજુમાં, 5-10 મિનિટ થઈ હશે ને પછી હર્ષદ કાકાના ધર્મપત્ની ઘરમાં પાછા આવ્યા. અને પાછા આવે ને એ વખતે હર્ષદ કાકાનું ધ્યાન ગયું. એટલે એમણે કહ્યું કે ક્યાં ગયા હતા તમે? તો કે બાજુમાં પેલા માસી છે એમને જરૂર હતી, એમને મદદ કરાવવા. એટલે હર્ષદ કાકા એકદમ વ્યથિત થઈ ગયા અને એમણે કહ્યું કે તમને ભાન પડે છે? મને કહેવું તો જોઈએ કે તમે બહાર જાઓ છો. જો મને તમે કીધું તો હું બહાર નીકળી જાત. પ્રશ્ન શું હતો? હર્ષદ કાકાને એ વાતનું દુઃખ હતું કે ઘરમાં બીજા પણ એક મહિલા છે અને મારે એકલા ઘરમાં રહેવાના થયું, મહારાજની આજ્ઞાનો ભંગ થયો, એનું એના અંતરની અંદર દુઃખ હતું. એવા હર્ષદ કાકા હતા. એટલે સંત સ્વામી એવું બોલેલા કે જ્યારે હર્ષદ કાકા અક્ષરધામમાં જશે ને ત્યારે મહારાજ સિંહાસન પરથી ઊભા થઈને દોડશે એમને ભેટવા માટે. એ ખાલી એ વિદ્વાન હતા એવું નહીં,
ખાલી એમણે સંપ્રદાયમાં સારી કથા વાર્તા કરી છે એવું નહીં, પણ એમનું જીવન એટલું ઉચ્ચ કોટીનું હતું, એટલું પવિત્ર હતું, એ રાજીપો હતો. અને એવું જેને હોય ને, આપણા અંતરમાં કાંઈ જ છુપાવવા જેવું ન હોય આપણા જીવનમાં, એ શાંતિ કેવી તમે કહો. મહાન સ્વામી મહારાજ એક વાક્ય કહે છે કે નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ ક્લિયર કોન્શિયન્સ. આ મહાન સ્વામી મહારાજ ઘણી વખત કહેતા કે આપણને ઊંઘ આવી જાય એવું સારું ઓશીકું કયું, સારામાં સારું ઓશીકું કયું, નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ ક્લિયર કોન્શિયન્સ. આપણો કોન્શિયન્સ ક્લિયર હોય, આપણા અંતરાત્મામાં કાંઈ ડંખે એવું કાંઈ આપણે ન કર્યું હોય, અને જે શાંતિ થાય ને જે ઊંઘ આવે ને, એવી ઊંઘ બીજી એકેય નહીં. પણ એ સિદ્ધાંત છે. બાપા આપણી સાથે છે એવો અનુભવ થશે. અને ખાસ તો આપણી ગુરુ ભક્તિ, ગુરુ મહિમા પ્રવર્તનની ભક્તિ આપણાથી થઈ શકશે. તો એવી ભક્તિ આપણે કરી શકીએ, એ જ મહારાજને સ્વામી બાપાના ચરણોમાં પ્રાર્થના.